તારીખ 31/8/1997 લંડનમાં સ્વામી સચ્ચિદાનંદજીનું દર્શનો ઉપર પ્રવચન, કેસેટ નંબર 6. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ નમઃ પાર્વતી પતે હર મહાદેવ હર. ભારતીય દર્શનો, એ દર્શનોના મુખ્ય બે ભાગ, વૈદિક અને અવૈદિક. વૈદિકના ફરી પાછા 6 ભાગ, અને 6 ભાગોમાં સાંખ્ય અને યોગ એનું જોડકું. તો સાંખ્ય શાસ્ત્ર છે એ છે તત્વ નિરૂપણ, એટલે શું કે તત્વોને બતાવનારું. અને યોગ શાસ્ત્ર છે એ સાધન નિરૂપણ, સાધનોને બતાવનારું. તમારે સાધન કયા કયા કરવાના, કેમ કેમ કરવાના વગેરે. એટલે પેલું થિયરી શાસ્ત્ર છે, અને આ છે એ પ્રમાણ સાધન શાસ્ત્ર છે. તો યોગ છે એની થોડી ચર્ચા ગઈકાલે કરવામાં આવી, અને એમનું એમ કહેવું છે કે આ સંસાર છે એ સંસારમાં પ્રાણી માત્રને ક્લેશ છે, દુઃખ છે. અને દુઃખના કારણો જ્યાં સુધી દૂર ના થાય ત્યાં સુધી માણસ દુઃખ મુક્ત થઈ શકે. તો દુઃખના 5 મૂળ કારણો છે: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. તો અવિદ્યાની વાત કાલે કરી, થોડી અસ્મિતાની પણ વાત કાલે કરી. હવે રાગ શું છે? રાગને જરા સમજવા જેવી વસ્તુ છે. પહેલા ઉદાહરણ આપીશ એટલે તમને ખ્યાલ આવે. માનો કે એક બરણીમાં તમે તેલ ભર્યું છે, પછી એ તેલ ખાલી કરી નાખ્યું, એટલે બરણી ખાલી થઈ ગઈ. બરણી તો ખાલી થઈ ગઈ, પણ એ તેલની થોડી પરત, થોડી ચોપડ બરણીમાં લાગી રહી ને. એવી જ રીતે આપણે જ્યારે કોઈ પણ વસ્તુના સંપર્કમાં આવીએ છીએ, ખાસ કરીને વિષયોના, સુખ આપનારા વિષયો, એ સુખ આપનારા વિષયોના સંપર્કમાં આવીએ છીએ. માનો કે તમે જલેબી ખાધી, લાડુ ખાધો, પેંડા ખાધા, બરફી ખાધી, વાત પૂરી થઈ ગઈ. પણ ખાધા પછી એની થોડી પરત, એની થોડી ચિકાસ, એના થોડા સંસ્કાર તમારા ચિત્તમાં રહી જાય છે. એ જે ચિત્તમાં રહી જાય છે એનું નામ છે, પછી જો એ અનુકૂળ હોય છે, અનુકૂળ હોય એટલે એનું નામ પડે રાગ. લખવું હોય તો લખી લેજો. નૈયાયિકોએ સુખની વ્યાખ્યા આવી કરી છે: સર્વેષામ 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 અનુકૂલમ વેદનીયમ સુખમ. કોઈએ પૂછ્યું કે ભાઈ સુખ એટલે શું? તો સર્વેષામ અનુકૂલમ વેદનીયમ સુખમ. એનું ગુજરાતી કરું છું. સૌ કોઈને પોતપોતાને અનુકૂળ જે અનુભૂતિ થાય એનું નામ કહેવાય સુખ. પછી દુઃખની વ્યાખ્યા: સર્વેષામ પ્રતિકૂલમ વેદનીયમ દુઃખમ. સૌ કોઈને જે પ્રતિકૂળ વેદન થાય છે એનું નામ છે
દુઃખ. એટલે હવે તમે આખા જીવનની બધી વ્યાખ્યામાં સમાવી લેશો. હું તમને અનુકૂળ આવું છું તો તમારા માટે સુખરૂપ છું, અને હું તમને પ્રતિકૂળ થઉં છું તો દુઃખરૂપ છું. આ મકાન તમને અનુકૂળ આવે છે તો સુખરૂપ છે, અને મકાન પ્રતિકૂળ થઈ જાય છે તો દુઃખરૂપ છે. ગાડી તમને અનુકૂળ આવે છે તો સુખરૂપ છે, અને પછી ગાડી પ્રતિકૂળ થઈ જાય છે તો દુઃખરૂપ છે. એક વસ્તુ જ્યાં સુધી તમને અનુકૂળ રહે છે ત્યાં સુધી એ સુખરૂપ છે, અને જ્યાં એ પ્રતિકૂળ થઈ નહીં કે પછી એ દુઃખરૂપ. તો હવે પ્રતિકૂળ થાય તો આપણે શું કરીએ? હવે કાઢો આને, હવે આને કાઢો, આ મકાન કાઢો, આને કાઢો, અને આમ કાઢો, અને આમ કાઢો. અને અનુકૂળ થાય તો શું કરીએ? લાવો, રાખો, લાવો, ગમે એમ કરીને લાવો. એટલે આ લોકોનું એમ કહેવું છે કે આપણે જે સંસારમાં અનુભવો કરીએ છીએ એમાં એક રાગાત્મક અનુભવ હોય છે, અને રાગાત્મક અનુભવ એટલે અનુકૂળ રાગ, અનુકૂળ અનુભૂતિ. આપણને થઈ કે હા, ફરી ફરીને અમુક રેસ્ટોરન્ટમાં જમવા ગયા ને બહુ સારું લાગ્યું, ચાલો ને ફરી અઠવાડિયું થઈ ગયું, 10 દિવસ થઈ ગયા, 15 દિવસ થઈ ગયા, ફરી ત્યાં જમવા જઈએ. કારણ કે એ થયું અનુકૂળ. બરાબર? એટલે એમાંથી એક જીવનનો બોધપાઠ લેવો હોય તો લેજો. બને એટલા લોકોને તમે અનુકૂળ થશો તો તમે સુખરૂપ થઈ જશો બધાના માટે. અને જો પ્રતિકૂળ થયા તો સગા દીકરાને પણ દુઃખરૂપ થઈ જશો કે હા, મારા પપ્પા જયારે જુઓ ત્યારે કટકટ 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 કરે છે. અનુકૂળ થતા જો આવડ્યું તો તમે ગમે ત્યાં સમય જવાના. અને જો અનુકૂળ થતા ના આવડ્યું, પ્રતિકૂળ થઈ ગયા, તો લાંબો ટાઈમ સુધી લોકો તમને સહન કરી શકશે. પણ હજુ રાગની વ્યાખ્યા અડધી થઈ છે, હજુ આખી વ્યાખ્યા નથી થઈ. રાગ એક પરાકાષ્ઠા છે. તમે અનુકૂળ, તમને વસ્તુ અનુકૂળ થઈ, પણ એ વસ્તુના પ્રત્યે તમને એટલો રાગ એટલો રાગ એટલો રાગ થયો કે આ વસ્તુ વિના ચાલશે જ નહીં, આ વસ્તુ તો જોઈશે જ. એને ગીતાની ભાષામાં કહે છે આસક્તિ. એને ગીતાની ભાષામાં કહે છે આસક્તિ, અહીંયા કહે છે રાગ. ગીતામાં પણ વારંવાર રાગ શબ્દો આવે છે. એક વાર તમને એમ થાય કે ભાઈ આ તો જોઈશે જ, તીવ્ર આસક્તિ, તીવ્ર રાગ, તો એ શું થશે? દુઃખનું મૂળ. એ દુઃખનું મૂળ થશે. તો આ લોકો શું શીખવાડવા માંગે છે? ગીતા શું શીખવાડવા માંગે છે? કે કોઈ પણ વસ્તુ હોય એના પ્રત્યે એટલી તીવ્ર આસક્તિ ન કરો, એટલો બધો તીવ્ર રાગ ન કરો કે જેથી તમે એના વિના જીવી ન શકો, એના વિના ચલાવી ન શકો, એના વિના રહી ન શકો. એટલી હદે ના કરો. હું તમને એક સામાન્ય વાત કહું. અમે એકવાર અમેરિકાથી ફરતા ફરતા મેક્સિકો પહોંચ્યા. 5-6 જણા હતા સાથે. અમારે એક પટેલ, મોટી ઉંમરના, એટલે આમ જોતા જોતા બોર્ડ જોતા જોતા જાય. સાંજ પડી ગયેલી ને મેક્સિકોમાં બધે દુકાનો બંધ થવા માંડેલી. એટલે આપણે ખાશું, સુરતી હતા ને, એટલે હું ખાવું એમ કે બધું સાથે લઈ ગયેલા, પેલું મોહનથાર ને એવું બધું. મેં કહું આ જે ખાખરા બાખરા છે ખાવાના આપણે તો 6-7 દિવસ આમ જ કાઢવાના. કે આ વેજીટેરિયનો, જુઓ લખ્યું છે પેલું વેજીટેરિયનો એવું લખેલું. મેં કહું લખ્યું હોય પણ આ કઈ બસ ઊભી થોડી રહે આપણા માટે. હોટલમાં પહોંચ્યા અમે તો. પછી મને કે પેલો વેજીટેરિયનો હતો ને ત્યાં હું જઈ આવું. અરે મેં કોઈ તો 10 માઇલ દૂર રહ્યો, આ આટલી મોટી સિટી, તમે અજાણ્યા ને તમે ક્યાં પહોંચવાના? ના કે તમે બેહો ને, હું કે જઈ આવું એમ. એ જઈને આવ્યા, રિક્ષા ગાડી બાડી કરીને ગયા. મને કે બંધ થઈ ગયું તો બધું. તો કીધું કશો વાંધો નહીં. ના કે ચિંતા ના કરો એમ. પેલી ડિરેક્ટરી પડેલી ને ટેલિફોનની,
મને કે કોઈને કોઈ પટેલ હોય જ અહીંયા, એમ કે પી 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 જોતા 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 ચમક્યા કે જો આ પટેલ રહ્યો. હવે શું કરશો કે એને હું ફોન કરું એમ. કેમ ફોન શું કામ કરો કે હું કહું મારે ખીચડી ને કઢી ખાવે. અરે ભાઈ હજુ તો આજ જ આવ્યા છીએ અને એક દિવસમાં તમારે ખીચડી ને કઢીનું એટલું બધું શું થઈ ગયું છે? તો એ તો ફોન કર્યો એને ખરેખર. અને સામેથી કોઈ બેને ઉપાડ્યો તો પેલી મેક્સિકન ભાષામાં બોલવા લાગી. એટલે આ કહે છે સુરતી છું, ને પેલી એ સુરતી નીકળી. તો કે અમે અહીં આવ્યા છીએ અને અમારે ખીચડી ને કઢી ખાવી છે. પેલી બેન કે ખુશીથી આવો, પણ કે મારું ઘર 80 માઇલ દૂર છે. મેં કહું રહેવા દે ભાઈ, ખીચડી ને કઢી નથી ખાવી, તું રહેવા દે. તો હવે તમે વિચાર કરો કે ખીચડી ને કઢી પ્રત્યે કેટલો રાગ છે કે એક દિવસમાં પણ પછી ઊંચા નીચા. એટલે હું મારી સાથે કોઈ વાર યાત્રામાં લોકો આવે ને તો એમને ખાસ કહું, જુઓ આપણે મદ્રાસ તરફ જઈએ તો ઇડલી ઢોસા સાંભાર જે મળે એ ખાઈ લેવાનું. પંજાબ તરફ જઈએ તો છોલા પૂરી પકોડે જે મળે એ. હવે તમે પંજાબમાં જઈને ખીચડી માગો કે તમિલનાડુમાં જઈને ખીચડી ખાવી, અરે ભાઈ ખાવ ને, પાછા ઘેર આવે એટલે ઇડલી બનાવે. પછી ઘેર આવે એટલે કે ઇડલી બનાવો ને, એટલે ઇટલીના દેશમાં ગયા ત્યારે ખીચડી ખાવી પછી. ખ્યાલ આવે? એટલે તમે તમારા મનને, તમારી રુચિઓને એટલી બધી જકડી ના નાખો કે ભાઈ આ તો જોઈશે ને તો દુઃખી થશો, તો તમે દુઃખી થશો. તમે એટલી રાખો ફ્રી કે ભાઈ આ હોય તોય ચાલે ને આ હોય તોય ચાલે ને આ હોય તોય ચાલે, તો તમે સુખી થશો. તમે સુખી થશો ને બીજાને સુખી કરશો. એટલે આ કહે છે સર્વેશામ અનુકૂલમ વેદનીયમ સુખમ. જે અનુકૂળ અનુભૂતિ થાય છે એનું નામ છે સુખ, અને જે પ્રતિકૂળ અનુભૂતિ થાય છે એનું નામ છે દુઃખ. એ અનુકૂળ જે અનુભૂતિ છે એનો જે પટ આપણા ચિત્ત ઉપર બેસે છે, પછી ધીરે 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 એના પ્રત્યે એક રાગ ઉત્પન્ન થાય છે. એક રાગ ઉત્પન્ન થાય છે અને એ રાગ છે ને એ વધતા 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 તીવ્ર રાગ થઈ જાય છે. અને તીવ્ર રાગ થઈ જાય છે એટલે તમે એને આધીન થઈ જાઓ છો. એ તમારે આધીન નહીં, પણ તમે એને આધીન થઈ જાઓ છો. વ્યસનવાળા કે જુગારવાળા કે એ માને કે અમારે આ છોડી દેવું છે, એમની ઈચ્છા પણ એ છોડી શકતા, કારણ કે તીવ્ર રાગ થઈ ગયો છે. એટલે આ ઋષિ કહે છે ભાઈ દુઃખના 5 મૂળ કારણો છે: અવિદ્યા, અસ્મિતા, રાગ, અને પછી આવ્યો દ્વેષ. તો પ્રતિકૂળ વેદનીયમ દુઃખમ, જેમાંથી તમને પ્રતિકૂળ અનુભવો થયા કરતા હોય એનું નામ છે દુઃખ. તો હવે એવું ઘણી વસ્તુઓ છે કે તમને પ્રતિકૂળ અનુભવ થાય. એ પ્રતિકૂળ અનુભવમાં જે દ્વેષ થાય તો એ એમ કે આ નહીં જોઈએ, આ નહીં જોઈએ, આ નહીં જોઈએ. માણસો પ્રત્યે દ્વેષ થાય, અમુક પ્રકારના સંગીત પ્રત્યે દ્વેષ થાય, તમને દ્વેષ થઈ જાય. આ સંપ્રદાય વાળામાં મુશ્કેલી આવે છે. સંપ્રદાય વાળા તીવ્ર રાગ અને તીવ્ર દ્વેષમાં જીવતા હોય છે. એમને એક તરફ તીવ્ર રાગ, એ પોતાના ભગવાન સિવાય બીજા ભગવાનનું નામ ના લે, તમે ગમે એમ કરો. અને એટલે જ પછી શું થાય? તીવ્ર દ્વેષ. જો તમે એમનું તિલક કર્યું હોય જોઈને જ ખુશ થઈ જાય, હા હા ખુશ. કશું જ કારણ નથી, માત્ર તમે એમને ગમતું તિલક કર્યું હોય તો એટલા માત્રથી રાજી રાજી થઈ જાય. અને એમને ન ગમતું તિલક કર્યું હોય તો મોઢું ચડાવે, તમને કોઈ વસ્તુ ના આપે, પાણીએ ના આપે, કશું ના આપે. કારણ શું છે કે તીવ્ર રાગ અને તીવ્ર દ્વેષમાં એ જીવતા હોય છે અને એને એ કટ્ટર ધાર્મિકતા કહેતા હોય છે. હવે એમાં ધાર્મિકતા તો છે જ નહીં, ધાર્મિકતા અલગ વસ્તુ છે. એટલે હાલ આમનું એમ કહેવું છે કે જ્યારે પ્રતિકૂળ વેદન થાય
અને એના ઉપર આપણને અણગમો થાય અને એ અણગમો મક્કમ થતા તીવ્રતાએ પહોંચે ત્યારે એનું નામ કહેવાય દ્વેષ. એક બીજી વાત યાદ રાખજો, જેના પ્રત્યે રાગ છે એ તમારા મગજ ઉપર છવાઈ જાય છે. એને યાદ કરવો પડતો, એ આપોઆપ યાદ આવશે. આપોઆપ યાદ તમે બહાર ગયા છો ને તમારું બાળક છે એને તમારે યાદ નથી કરવું પડતું, એ રહી રહીને તમને યાદ આવ્યા જ કરે છે. કારણ કે એના પ્રત્યે રાગ છે. હવે રાગ કરતા જેના પ્રત્યે દ્વેષ હોય ને એ બહુ યાદ આવે. તમારે અનુભવ કરવો હોય તો કરજો. જેના પ્રત્યે તીવ્ર દ્વેષ થઈ ગયો હોય ને, જ્યાં નવરા પડ્યા ને કે મગજમાં આવ્યો ને, આમ સુઈ ગયા હોય તો આમ દેખાય, આમ પડખું ફરો તો આમ દેખાય, જ્યાં જુઓ ત્યાં એ જ દેખાતો હોય. એટલે દ્વેષાત્મક બુદ્ધિ છે એ દુઃખનું મૂળ છે. એમાંથી શું થશે? વૈર બંધાશે. જેના પ્રત્યે દ્વેષ હશે એની ઈર્ષ્યા કરશો, એની નિંદા કરશો, એના માટેની ખટપટ કરશો. તમે નહીં બોલો તો એના માટે ઘસાતું બોલનારો માણસ છે ને એ તમને લે ચા બા પીવો, પછી કઈ બોલો પેલું બોલો આપણે, પછી જે બાકી રહ્યું તો એ બધું. કારણ કે એના પ્રત્યે દ્વેષ છે. એટલે તમે કોઈ એવું બોલે ને તો તમને બહુ ગમે, હજુ જરા વધારે બોલે તો સારું. એટલે આ કહે છે ભાઈ, જે આ દુઃખના કારણો છે એમાં એક રાગ છે અને એક છે દ્વેષ. બરાબર. હવે પાંચમો જે શબ્દ છે ને એ છે અભિનિવેશ, અને એ જરા નવો શબ્દ છે કે હવે એનો પ્રયોગ થવા માંડ્યો છે, પણ એ જે પ્રયોગ થવા માંડ્યો છે એ જુદા અર્થમાં થવા માંડ્યો છે, અને અહીંયા જે પ્રયોગ કર્યો છે એ જુદા અર્થમાં છે. અત્યારે જે આપણે એનો પ્રયોગ કરીએ છીએ એ લગભગ અહંકાર અર્થમાં કરીએ છીએ, છુપો અહંકાર, અને અહીંયા એવા અર્થમાં નથી. પણ અત્યારે જે આપણે બહુ અભિનિવેશ છે એટલે કે આમ બધું નમ્રતા, વિનય, વિવેક બધું હોય, પણ અંદર અહંકાર છુપાયેલો હોય. અહીંયા જે અભિનિવેશ છે એમાં વ્યાસ ભાષ્યમાં વ્યાસજીએ એનું સ્પષ્ટીકરણ કરે છે કે જીવ માત્રને સતત જીવતા રહેવાની જે ઈચ્છા છે એનું નામ છે અભિનિવેશ. હા, જીજીવિષા ને, હા જીજીવિષા, બરાબર, જીજીવિષા. સતત જીવતા રહેવાની જે ઈચ્છા. તો દરેકને છે કે ભાઈ આપણે તો હજુ કઈ વાંધો આવે એવું. મારા ઓળખીતા એક સજ્જન છે ચરોતરમાં, એ લકવો લાગી ગયો અહીંથી પણ સુધી ચલાય નહીં. એમના ગામમાં કંઈક ઉદઘાટન જવાનું થયું, એ માંડ ચાલીને આવ્યા, બેસાડ્યા. છોકરા બધા અમેરિકા. મેં કહ્યું અરે તમારાથી તો હવે ચલાતું નથી, અને હાવ હાથ ને બધું આવું થઈ ગયું. મને કે 125 વર્ષ જીવવાનો છે. તમારા ભગવાનને કેવું હોય તો કહી દેજો, એની તાકાત નહીં મને એક દિવસ પહેલો લઈ જાય. હવે એ તો જે થવું હોય થાય, પણ એક એની મસ્તી જોઈને તો આનંદ થયો. ભલે ને કાલ મરી જતો હોય, પણ એને તો એમ છે કે તમારા ભગવાનને કહી દેજો 125 વર્ષ પહેલા આવે નહીં, આવશે તો હું પાછા કાઢીશ. જાણે કે એમના હાથની જ બધી વાત હોય ને, એમની મુઠ્ઠીની જ વાત હોય ને. મને કે 1.25 કરોડ રૂપિયા છે, મારે ક્યાં વાપરવા એ મને સૂઝતું. તો હું કીધું હું સુજાડું. પછી મેં સુજાડ્યું. પાછા એક પૈસો વાપરે નહીં પાછા. લોકોને કે ખરા કે મારી પાસે 1.25 કરોડ રૂપિયા, એટલે શું થાય, ઘણા લોકો પાછળ પડી જાય, કાકા 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 કાકા, પણ કાકો પૈસો કાઢે. એટલે સતત જીવતા રહેવાની જે ઈચ્છા છે ને એનું નામ છે અભિનિવેશ. એક ટાઈમ એવો આવે કે તમે ઓલરેડી તૈયાર થઈ જાઓ, ભાઈ બરાબર છે. અમારે મનુમાં લખેલું છે એ સંન્યાસનો અર્થ છે કે જેમ કોઈ વાલો મહેમાન પોતાના ઘેર આવવાનો હોય અને ઘરના માણસ છે આમ અગાસી ઉપર, છત ઉપર એની રાહ જોઈને બેઠા હોય કે આવ્યા કે નહીં, આવ્યા કે નહીં, આવ્યા કે નહીં. એવી રીતે જે રોજ ભગવાનના દૂતોની રાહ જોઈને બેઠા હોય કે આવો ને
તૈયાર, બિસ્તરા તૈયાર છે, તમે જ્યારે આવો ત્યારે અમે તૈયાર છીએ. તો શું થાય? તો મૃત્યુ એના માટે ભયરૂપ બને. તો એના માટે મૃત્યુ ભયરૂપ ના બને. અને નથી જવું, હવે હવા વર્ષ જીવવું છે, પેલા આવે તો બેયમાં સંઘર્ષ થાય તો કોણ જીતવાનું? અરે આ તો લખવા વાળો છે, પેલો કોઈ ગામા જેવો પહેલવાન હોય તો એનું કશું ચાલે. એટલે આ ઋષિ કે છે કે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ, આ 5 દુઃખના મૂળ છે. અને આ 5ને જો તમે દૂર કરી શકો અથવા જેટલા ઓછા કરી શકો એટલા તમારા દુઃખ ઓછા થાય, એટલા જ તમારા દુઃખ ઓછા થાય. ચાલો, યોગની થોડીક વાત બીજી પણ કરીશ. બીજી વાત શું છે? આને અષ્ટાંગ યોગ કહેવાય છે, લખી લેજો. અષ્ટાંગ યોગ, જેના 8 અંગ છે. એ 8 અંગ લખવા હોય તો લખી લેજો. 1 યમ, 2 નિયમ, 3 આસન, 4 પ્રાણાયામ, 5 પ્રત્યાહાર, 6 ધારણા, 7 ધ્યાન અને 8 સમાધિ. આ જે અષ્ટાંગ યોગ છે, તમને નવાઈ લાગશે કે આમાં કોઈ જગ્યાએ કુંડલી જગાડવાની, નેતિ ધોતી બસ્તી કરવાની, કુંજર ક્રિયા કે એવી બધી ખેચરી મુદ્રા કે એવું બધું કરવાનું કોઈ જગ્યાએ નથી. આ રાજયોગ છે. રાજયોગ એટલે પેલા બ્રહ્માકુમારી વાળો રાજયોગ નહીં હો. એ બ્રહ્માકુમારી વાળો રાજયોગ છે એ નથી આ. પણ રાજયોગનો અર્થ શું થાય છે? જેમ આપણે લખ્યું હોય કે રાજમાર્ગ. રાજમાર્ગ એટલે ધોરીમાર્ગ, કોઈ પણ ચાલી શકે. એમ આ પણ રાજયોગ છે. એટલે કોઈ ગ્રહસ્થ, સંસારી, બેન, ભાઈ, વૃદ્ધ, યુવાન, કોઈ પણ માણસ આમાં ચાલી શકે. આમાં કોઈ અટપટી ક્રિયા કરવાની નથી, કોઈ અટપટી ક્રિયા કરવાની નથી. અને એટલે હું તમને થોડી ભલામણ પણ કરું છું કે પેલો જે યોગ છે, નેતિ ધોતી બસ્તી વગેરે વગેરે કરનારો, કદી કરવો નહીં. અને કદી એવું કરનારાથી પ્રભાવિત ન થવું. હું તમને થોડી માહિતી આપું એટલે તમને ખ્યાલ આવશે કે નેતિ ધોતી બસ્તી, આનો અર્થ તમે સમજ્યા? તો આ જે તમારા આંતરડા છે, એ આંતરડાને ચોખ્ખા કરવા માટે એક લાંબુ 20-25 ફૂટ કપડાનો પટ્ટો હોય, એને પેલો ચાવીને ગળી જાય અને પછી ધીરે 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 એને બહાર કાઢે. એટલે શું થાય? પેલું આંતરડું છે ને એ બધું ચોખ્ખું થઈ જાય. તો કદી આવું કરવું નહીં. કેમ ના કરવું? એ કુદરતી વ્યવસ્થા છે. તમે કુદરતી વ્યવસ્થાને અપસેટ કરો છો. આંતરડા કેવી રીતે ચોખ્ખા રાખવા એની કુદરતે જ વ્યવસ્થા કરેલી છે. પેટ કેવી રીતે ચોખ્ખું રાખવું, બહુ બહુ તો તમે આહારના દ્વારા એ કરી શકો. તમે એવો આહાર લો કે જેથી તમારા આંતરડા ચોખ્ખા થઈ જાય. એમ આ જીભ છે, એના નીચેની જે પાતળી રેખા છે, એને રોજ થોડી 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 કાપવી અને જીભને પછી આમ વાળવીને એને નાકના છિદ્રમાં ચડાવવી, ખેચરી મુદ્રા છે. તો હવે એ કરવાની કોઈ જરૂર નથી અને અકુદરતી છે, અનનેચરલ છે. મેં એવા ઘણા યોગીઓ જોયા છે, આવું બધું કરનારા જિંદગી ભર બીમાર થાય અને પછી રીબાઈ રીબાઈને મરે. ઘણા એટલે લગભગ બધા. ઘણી વાતો લોકો બહાર ના આવવા દે. બાકી ખરેખર તમે આ રવાડે કદી ચડશો નહીં. મારા અનુભવો મેં પુસ્તક લખ્યું છે, તમે વાંચજો. એમાં કાશીમાં એક અમારે બહુ મોટા મહાત્મા રહેતા, એમનું નામ શંકર ચૈતન્ય ભારતી. શંકર ચૈતન્ય એટલા ત્યાગી અને એટલા જ્ઞાની કે બિરલા એમને મળવા ગયેલા, બારણા બંધ કરી દીધેલા. તારે નહીં આવવાનું મારે કે, તારી જરૂર મારે નથી. કારણ કે બિરલા આવશે ને એટલે આખું ગામ દોડતું આ કે બિરલા શેઠ જાય છે તો કંઈક હોવું જોઈએ. લોકો પોતાની બુદ્ધિથી જતા હોતા બિરલાને પાછા વાળી દીધેલા.
અને બહુ સામાન્ય રૂમમાં રહેતા, અને એટલા મોટા પંડિત, પણ એ જ્યારે મર્યા, મૃત્યુ થયું એના પહેલા બહુ રીબાયા. અમે બધા ભણતા ત્યારે, એટલે જઈએ એમની પાસે, અને એ બહુ દુઃખી થતા હોય એટલે કહીએ કે ભાઈ ડોક્ટરને બોલાવીએ. તો કે ના, આ દુઃખ મેં જાતે ઓરેલું છે, અને તમે કોઈ આવું દુઃખ ઓરશો નહીં. મેં જે ભૂલ કરી છે એ ભૂલ તમે કરશો. મેં આ બધી ક્રિયાઓ કરી, અને આ ક્રિયાઓ હવે મને દુઃખ દે છે. એટલે બહુ દુઃખી થયા, બહુ રીબાયા. પછી સાંજના 5 વાગે એમનું અવસાન થઈ ગયું. મને સમાચાર મળ્યા. મારે મારી વાત ના કહેવી જોઈએ, પણ હું કાશીમાં 11 વર્ષ રહ્યો. તો મારી ખાસિયત હતી, કોઈ સામાન્યમાં સામાન્ય સાધુ મરી જાય તો એની અંતિમ ક્રિયા કરવાની. હું જઉં, એને નવડાવું, દોવડાવું, એની બધી વિધિ જે અમે સાધુ પ્રમાણે કરતા હોય. કારણ કે મરદાના નજીક કોઈ જવા તૈયાર ના હોય. સગા મા બાપના મરદાના નજીક લોકો જવા તૈયાર નથી હોતા. તો આ તો કોઈ પારકો ગમે તે માણસ હોય. એટલે પછી પહોંચી ગયા. પછી થોડો વિવાદ થયો. એ મઠના માણસો હતા, એમના પ્રત્યે પ્રેમ ના રાખે. એ કે અત્યારે ને અત્યારે ગંગાજીમાં પધરાવી દો. સાધુઓ મરદાને ગંગાજીમાં પધરાવી દે, એ ખરાબ છે, સારું નથી. કદી કોઈ મરદું નદીમાં ના નાખવું જોઈએ, પોલ્યુશન થાય. અમે બધા જે થોડા જુવાન વર્ગ હતો, અમે કહ્યું નહીં, સવારે એમની પાલખી ફેરવવાના નગરમાં, અને વાજતે ગાજતે સન્માનપૂર્વક પછી એને પધરાવશું. પછી અમારો વિજય થયો. સારું, ચાલો. તો પાઇપનો થાંભલો પતરાવાળો, એને અડાડીને પલાઠી વાળીને મળદું બેસાડ્યું, અને બધા ગયા. સવારે આવજો. બે સાધુઓને ત્યાં રાખ્યા, તમે આખી રાત આમની પાસે બેસી રહેજો. સવારે હું આવ્યો, પહેલો આવ્યો, એટલે એક સાધુ આવીને મને કે રાત્રે થોડી ગડબડ થઈ. તો શું ગડબડ થઈ? કે 10, સાડા 10 વાગે આ મરદાના પેટમાં ગુડુડુડુ એવો અવાજ થયો, અને પછી થોડો ઝાડો થઈ ગયો. એટલે હવે એ વખતે તો હું એવું માનું કે ભાઈ આ ઉપરના દ્વારમાંથી જીવાત્મા નીકળે તો એનો મોક્ષ થાય, અને અધો દ્વારથી તો અસદગતિ થાય. હવે આટલા મોટા મહાત્મા, અને જો એ ઝાડો થયો હોય તો એ તો અધો દ્વાર થયું. એટલે ગૂંચવાણામાં પડી ગયા. પછી એક બીજી વાત થઈ, અને બીજી વાત શું થઈ કે આખા શરીરે આવડા મોટા ડાઘા, કાળા ડાઘા પડી ગયા 14-15 કલાકમાં. અને એટલી દુર્ગંધ આવે, માથું ફાટી જાય એવી દુર્ગંધ આવે. મેં કહ્યું, આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. સાંજે પધરાવી દીધા હોત તો સારું હતું. હવે આ પાલખી કાઢવી કેવી રીતે? આમાં તો દુર્ગંધ આવે છે, નજીક નથી જવાતું. કોઈ નજીક જવા તૈયાર નહીં. હું ને એક બીજા બ્રહ્મચારી હતા. અહીંયા મોઢે નાકે પાટા બાંધી, અત્તર મગાવ્યું કેટલું, અને બધું માંડ જેમ તેમ. જરા કામ માથું થાય એટલે આટલો લૂંદો નીકળે, જરા કામ થાય એટલે લૂંદો નીકળે. પછી પધરાયા, સમાધાન ના થાય. આટલો મોટો મહાત્મા, અને મૃત્યુ આવું થયું એટલે મનમાં કોઈ સમાધાન ના થાય. 10-15 દિવસ થયા હશે. હું જે મઠમાં, ટેકરા મઠમાં રહું, એની સીડીઓના બાજુમાં એક કુંભાર રહે. કુંભાર 70-75-80 વર્ષનો, ધોળી મૂછો, આખો દિવસ રમકડા બનાવે માટીના, અને એની મૂર્તિએ બનાવેલી પોતાની માટીની મૂકેલી. તો જતા આવતા જોઈએ આપણે તો સવારના પહોરમાં ત્યાં બધો બેન્ડ વાગવા માંડ્યા. મેં કહ્યું, આ શું થયું ભાઈ? માણસને બોલાય, એના છોકરાને, આ શાનું બેન્ડ વગાડો છો? કે હમારે પિતાજી દેવ હો ગए, અમારા બાપુ છે એ ગુજરી ગયા. તો પછી એને વાત કરી મને કે રાત્રે જમ્યા અને 9 વાગે હોકો પીધો. એ રોજ હોકો પીવે, ખાટલા ઉપર બેઠો હોકો પીધો. અમને બધાને બોલાવ્યા, અને બોલાવીને પછી કહ્યું, જો પરોઢિયાના 4 વાગે હું જતો રહેવાનો છું, એટલે તમે કોઈ રડશો કકડશો, મારા માટે તમે બેન્ડ બાજુ મગાવજો, અને જેમ લગ્નમાં કે એવી રીતે ઠાઠમાઠથી જાય ને
એવી મને રીતે ભગવાનનું નામ લેતા લેતા મને કોઈ રડશો નહીં, મને લઈ જાય અને આવું જમણ કરજો, આટલું આમ કરજો, બધી વ્યવસ્થા કરીએ. પછી કે બરાબર 3 વાગ્યા હશે ને એ ઉઠી ગયા. અમે બધા તો ભેગા થઈ ગયેલા, નખમાંય રોગ નહીં. નાયા ધોયા, કપડા ચોખ્ખા બદલ્યા, ગૌમૂત્ર ને પેલું છાણ ને એ બધું મગાયું, ચોખ્ખો કર્યો, દીવો કર્યો, બધાની માફી માંગી. જો ભાઈ કઈ કોઈને કઈ બોલ્યો ચાલ્યો હું તો મને, અમે બધા હસીએ કે આ કઈ મરે નહીં, કે આ તો નાટક કરે છે. પોતાની મેળે જ સુઈ ગયા એમ. અને સુઈ ગયા થોડી વારમાં તો મને મારી બીજી મુશ્કેલી થઈ ગઈ. અરે રે, આ માણસ પેલા શંકર ચૈતન્ય ભારતી આખી જિંદગી આ યોગ ને વેદાંત ને આ બધું કરનારા, એનું મૃત્યુ આવું થાય છે. અને આખી જિંદગી હોકો પીનારો, ગુડગુડ 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 અને રમકડા બનાવનારો, એ તો યોગીના મોતે મરે છે. ઘણા દિવસ સુધી ગૂંચવાડો રહ્યો કે આ બેમાં ખરેખર યોગી કોણ. એટલે મેં ખાસ 2 ચેપ્ટર લખ્યા છે, તમારે વાંચવા હોય તો વાંચજો. અને એટલા માટે લખ્યા છે કે આ જે પ્રજાપતિ હતો, કુંભાર હતો, એ સહજ યોગી હતો, એ રાજયોગી હતો, એ સહજ યોગી હતો. આવી કેટલીય ડોશીઓ, કેટલાય ડોસાઓ, કેટલાય માણસો કશા આડંબર વિના, કશા દંભ વિના, કશા પ્રચાર વિના પહેલેથી જ કહી દે હવે હું કાલ મરી જવાનો છે, અને ખરેખર મરી જાય અને ખુમારીથી મરી જાય. એટલે આવી કોઈ ખેચરી મુદ્રા કરનાર હોય કે કોઈ ફલાણું કરનાર હોય કે ફલાણું, એનાથી કદી પ્રભાવિત થવું નહીં અને પોતે કદી એવું કરવું નહીં. કારણ કે આ બધું અનનેચરલ છે. અને સતત તમે એ બધું કર્યા કરો તો તમારું શરીર સુધરવાની જગ્યાએ ઉલટું વધારે ને વધારે બગડે. એટલે આ રાજયોગ છે. રાજયોગ એટલે તમે આમાં ચાલી શકો, આમાં કોઈ અટપટી ક્રિયાઓ કરવાની નથી. તો આના ફાઉન્ડેશન છે ને એ 2 છે, યમ અને નિયમ. યમ અને નિયમ. એમાં જે યમ છે અને નિયમ છે એ 5 છે. લખવા હોય તો લખી દેજો. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહા યમાહ. અપરિગ્રહા યમાહ. હા, આ યમ છે. નિયમ લખાઈ દઉં, પછી એની વ્યાખ્યા કરશું. નિયમાહ: શૌચ, સંતોષ, તપઃ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમાહ. શૌચ, સંતોષ, તપઃ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમાહ. એની વ્યાખ્યા કરું એના પહેલા એક બીજી વાત કહી દઉં તમને. આ જે યોગ સૂત્ર છે એ ઈસવીસન પૂર્વ 3ય શતાબ્દીની આજુબાજુ રચાયું છે. 3ય શતાબ્દી એટલે 2300 વર્ષ થયા. અને એના ઉપર બૌદ્ધોની અસર છે, બુદ્ધની અસર છે. બુદ્ધના ઉત્તરકાળમાં જે ગ્રંથો રચાયા, બુદ્ધની એના ઉપર અમિટ અસર છે. તો બુદ્ધની શું અસર છે? દાખલા તરીકે આ યમ નિયમ. હવે યમ નિયમ છે, બૌદ્ધ ધર્મની અંદર આખો બૌદ્ધ ધર્મ 3 થાંભલા ઉપર ઉભો છે. આખો બૌદ્ધ ધર્મ છે એ 3 થાંભલા ઉપર ઉભો છે. લખવું હોય તો લખી દેજો. શીલ, સમાધિ અને પ્રજ્ઞા. શીલ, સમાધિ અને પ્રજ્ઞા. આ જે શીલ છે ને એ યમમાં આવી. એ શીલની જ વ્યાખ્યા યમ છે. અને સમાધિ છે એટલે સમાધાન, એ આ યોગમાં જે આવશે. અને પ્રજ્ઞા એટલે જ્ઞાન, અને જ્ઞાન એટલે પ્રકૃષ્ટ જ્ઞાન, ઊંચું જ્ઞાન, હાઈ લેવલનું જ્ઞાન. આ 3 ઉપર આખો બૌદ્ધ ધર્મ ઉભેલો છે. એટલે એનું જ આ વ્યાખ્યાન છે. એવી રીતે જૈન ધર્મ છે, તો એ જૈન ધર્મમાં પણ આ 3 થાંભલા બીજી રીતે રાખેલા છે. સમ્યક જ્ઞાનમ, એક શબ્દ ભૂલી જવાય છે. હા, સમ્યક શ્રદ્ધાનમ, પહેલા શ્રદ્ધા,
શ્રદ્ધા, જ્ઞાનમ, બે છે, બરાબર ને? ત્રીજો પછી કહું. બન્યું એવું કે એક મુનિ છે ને, એક શ્રાવકના ત્યાં ગોચરી લેવા ગયા, પેલા ભિક્ષા લેવા. એટલે એના ત્યાં લખેલું શ્રદ્ધા જ્ઞાનમ મોક્ષ માર્ગ. જેને મોક્ષના માર્ગે જવું હોય એને શ્રદ્ધા અને જ્ઞાન. એટલે કોલસો પડેલો, એ કોલસો ઉપાડ્યો અને પેલા બેન કંઈક અંદર લેવા ગઈ હશે અને આગળ એક શબ્દ જોડી દીધો, સમ્યક જ્ઞાનમ, સમ્યક શ્રદ્ધાનમ, અને પછી આગળ જોડી દીધો ચારિત્રાણી. એટલે ત્રીજો શબ્દ આવ્યો આચારનો. મુદ્દો સમજાય? એટલે એકલી શ્રદ્ધા નહીં, એકલું જ્ઞાન નહીં, પણ એ જ પ્રમાણે ચારિત્ર. એટલે અહીંયા શું બૌદ્ધ ધર્મમાં શું આવ્યું? આ શીલ છે. આ શીલ છે ને પછી એના પાછા 5 ભેદ છે, પંચશીલ. તો અહીંયા આ જે યોગ માર્ગ છે એ યોગ માર્ગની અંદર યમ અને નિયમ બહુ વ્યવહારિક છે, બહુ જ સામાન્ય રીતે જીવન ઉપર ચાલનારો માર્ગ છે. એમાં પહેલું લખ્યું અહિંસા. બરાબર? અહિંસા, સત્ય. ગાંધીજી કહ્યું ને કે ભાઈ અમે અહિંસા, સત્ય. આમ ખરેખર જોઈએ તો આપણા ત્યાં વારંવાર અહિંસા શબ્દ વપરાયો છે, ગીતામાં પણ આપણે અહિંસાવાદી નથી, એમ હિંસાવાદી એ નથી. આ એક બહુ મોટી ગેરસમજ છે. આપણે વાસ્તવવાદી છીએ. જૈનો છે ને એ છેડાની અહિંસાવાદી છે. છેડાની અહિંસા, કીડી ના મરવી જોઈએ, માંકડ ના મરવો જોઈએ, ચાંચડ ના મરવો જોઈએ, મચ્છર ના મરવો જોઈએ. તો ખાટલામાં માંકડ પડ્યા હોય તોય માંકડને મારે ને. ઉલટાના કોઈ માણસને ભાડે રાખીને એમાં સુવાડે. કેમ સુવાડે? પેલા માંકડને ખાવાનું મળે એટલા માટે. તો એકદમ છેડાની અહિંસા છે. એટલે લીલોતરી ઉપર પગ ના મુકાય, આ ના ખવાય, આ ના ખવાય, આ ના ખવાય. ન ખાવાની જે વસ્તુઓ છે એ સૌથી વધુ જૈનોના ત્યાં છે, વધુમાં વધુ. એટલે એમણે પણ અહીંયા જે અહિંસા શબ્દ મૂક્યો એ મેં તમને કહ્યું ને બૌદ્ધોની અસર છે. અને આ જે છે એ યોગી માટે છે. એટલે અહિંસા આપણે શું માનીએ છીએ અહિંસામાં? કે જે વસ્તુ, જે જીવો, જે પ્રાણીઓ તમને, સમાજને, સૌને નુકસાનકારક ના હોય, હાનિકારક ના હોય, એની તમારે હિંસા કરવી નહીં. વગર જોતી કોઈ પ્રાણીની હિંસા કરવી. પણ જે પ્રાણીઓ અથવા જે મનુષ્યો લોકોને શાંતિથી જીવવા ના દેતા હોય, એવા જે રાક્ષસો હોય, ગુંડા હોય, અરાજકતા ફેલાવતા હોય, આતંકવાદીઓ હોય, હડકાયું કૂતરું થયું હોય, તો એની હિંસામાં પાપ લાગે. હડકાયું કૂતરું થયું હોય, કહો હવે તમે કહો ફરવા દો. અમારે બાજુમાં એક ગામ છે, ત્યાં જવાનું થયું. પછી પટેલ આગ્રહ કરીને એમના ત્યાં લઈ ગયા મને. એના બારણામાં એક જુવાન છોકરાનો ફોટો, 18-20 વર્ષનો. મને સહેજે થયું ભાઈ આ છોકરાનો ફોટો કેમ? એટલે બિચારો ડોહો રડવા માંડ્યો બહુ. મેં કહ્યું થયું શું? તો મને કે એ હમણાં 6 મહિના ઉપર જ ગુજરી ગયો. શું થયું હતું કે કૂતરું કરડ્યું હતું એને. 6 મહિના એટલે 6 મહિના, એનાય 6 મહિના પહેલા કૂતરું કરડેલું, હડકાયું કૂતરું. અને કઈ કાળજી અમે લીધી નહીં. પછી એને હડકવા હાલ્યો. એ 3-4 દિવસ તો એને પૂરી રાખવો પડેલો, હાંકડોથી બાંધી રાખવો પડેલો. હવ કરી બહુ રીબાઈ નહીં મર્યો. પણ કે વાંધો નહીં. પછી અમે એમના ગુરુ હશે સંપ્રદાયના, એ સંપ્રદાયના ગુરુને કાગળ લખ્યો કે અમારો એકનો એક છોકરો હતો ને આવું કૂતરું કરડ્યું ને રીબાઈને એ મર્યો. એટલે બાપાએ એમ કે જવાબ આપ્યો કે તમે ચિંતા ના કરશો, એ ધામમાં જ ગયો છે. એટલે કે હવે અમને શાંતિ છે, ભલે પણ એ એની સદગતિ થઈ છે, ધામમાં ગયો છે, એટલે હવે અમને કોઈ ચિંતા. હવે એની જગ્યાએ જો હું હોઉં તો હું એમ કહું કે ભાઈ આ તારા છોકરાને અડકાયું કૂતરું કરડ્યું ને મર્યો, એ તો ઠીક જાણે થયું, પણ હવે બીજા કોઈના છોકરાને ન કરડે એટલા માટે ગામમાં કોઈ એવું હડકાયા કૂતરા હોય એનો નાશ કરો.
અને ગામમાં ઇન્જેક્શન રાખો અને કાળજી રાખીને ઇન્જેક્શન આપો. હવે પેલું તો શું થયું કે પ્રશ્ન ઉપર ધૂળ નાખી દીધી, બસ મારો છોકરો ધામમાં, પછી બીજો ધામમાં જશે, પછી ત્રીજો ધામમાં જશે. સેંકડો વર્ષોથી બધાને આપણે ધામમાં જ મોકલીએ છીએ. હવે તમે વિચાર કરો કે આ હડકાયા કૂતરાની અસર ધામમાંય રહી જાય અને ધામમાંય પાછી હડકવા હાલે, આ કોઈ સાચો ઉપાય? આપણે શું માનીએ છીએ? આતતાયી ન માયાંતમ અન્યા દેવા વિચારયન. જે આતતાયી હોય, કોઈ ગુંડો હોય, લુચ્ચો એવો હોય, એને મારવામાં કઈ પાપ લાગે નહીં. અને જૈનો પેલા છેડે છે એ તો કે કોઈને મરાય નહીં, કોઈને ના મરાય. એટલે સુધી હું તમને કહું કે ગાંધીજી છે, એમણે રાજચંદ્રને 27 પ્રશ્નો પૂછેલા આફ્રિકામાં, દક્ષિણ આફ્રિકાથી, અને 27 પ્રશ્નોના શ્રીમદ રાજચંદ્રે ઉત્તરો આપ્યા છે. એની પુસ્તિકા છે. એમાં 27મો પ્રશ્ન આવો છે, ગાંધીજીએ પૂછ્યું છે કે હું એક સાંકડી ગલીમાં જતો હોઉં અને સામેથી ફૂંફાડા મારતો ઝેરી નાગ આવતો હોય અને બચવાનો કોઈ ઉપાય ના હોય ને મારા હાથમાં લાકડી હોય, તો મારે એ સાપને મારી નાખવો કે એ સાપને કરડવા દેવો? એવો પ્રશ્ન ગાંધીજીએ પૂછ્યો છે. તો એમણે રાજચંદ્રે જવાબ આપ્યો છે કે તમારે એ સાપને કરડવા દેવો, પણ સાપને મારી નાખવો, કારણ કે કોઈ જન્મના તમારા લેણ દેણના સંબંધ બાકી રહ્યા હશે એટલે જ એ કરડવાનો છે, માટે એને કરડવા દે. અને ગાંધીજીને આ વાત ગળે ઉતરી ગઈ, ગમી ગઈ. એનું પરિણામ એ આવ્યું કે આખા દેશમાં બધા સાપોલિયા, જ્યાં જુઓ ત્યાં બધા જીવતા રહ્યા. ઇઝરાયલ વાળા ના જીવતા રહેવા દે, પછી એ સારી રીતે રાજ કરે, સુખી થાય. અમેરિકા વાળા ના, ઇંગ્લેન્ડ વાળા ના જીવતા રહે. આપણે તો કહ્યું ભાઈ હા તમે જીવો, હો તમે જીવો. એટલે આપણે એવા અહિંસાવાદી, આપણો અહિંસાવાદ છે એ કેવો છે કે નિર્દોષને નહીં મારવાનો, વગર જોતો કોઈ કીડી ઉપર પગ નહીં મૂકવાનો. પણ જે માણસોને, સમાજને, પ્રજાને, રાષ્ટ્રને, બીજા લોકોને હેરાન કરે છે, દુઃખ દે છે, મારે છે, તો એને નહીં બચાવવાનું. એટલે અહીં ઋષિ કહે છે અહિંસા સત્ય. સત્યની પણ આવી જ વ્યાખ્યા છે. 100% સત્ય, સંપૂર્ણ સત્ય ભાગ્યે જ બોલી શકાય. નોંધ કરજો, 100% સત્ય છે, પશુ પક્ષીઓ જ બોલી શકતા હશે. અમારે ત્યાં મહાભારતમાં એનું ઉદાહરણ આપ્યું છે. એક ઋષિ બેઠા બેઠા તપ કરે છે અને દોડતી 100-200 ગાયો નીકળી. પછી થોડીક વાર પછી હાથમાં તલવારો લઈને કસૈયો નીકળ્યા. 2 રસ્તા છે, ગાયો આ રસ્તે ગઈ. પેલો કસઈ છે એ પૂછે છે કે મહારાજ આ ગાયો તમે જોઈ? તો કે હા જોઈ. તો કયા રસ્તે ગઈ? હવે જો એ કહી દે કે આ રસ્તે ગઈ, તો એનું સત્ય શું થાય? વિનાશી થાય. એના સત્યમાંથી તો પેલા બધા મરી જાય. અને આ રસ્તે ગઈ એમ ખોટું બોલે તો અસત્યવાદી થાય. અને કશું ના બોલે ને ચૂપ રહે ને મૌન રાખે તો પેલો મૌન ના રહેવા દે તો મારઝૂડ કરે, સાચું બોલાય. પોલીસ ના, એરફોર્સનો માણસ પકડી ગયો હોય, મિલિટરીમાં પકડી ગયો હોય, એને ના બોલવું હોય તો પેલો ટોર્ચર કરે. એટલે ત્યાં મહાભારતમાં એવો નિર્ણય કર્યો છે, સત્યમ ન સત્યમ ખલુ યત્ર હિંસા. જ્યાં કોઈનું નુકસાન થતું હોય, જ્યાં કોઈનો નાશ થતો હોય, કોઈનો જીવ મરતો હોય, એવું સત્ય બોલાય નહીં. તમે સાચી વાત કહી માનો, પણ કોઈની દીકરીનું ભવિષ્ય બગડી ગયું. વાત ખોટી નથી, વાત સાચી હતી, પણ હવે સાચી વાત કહેવા ગયા ને એ છોકરીનું તો આખું ભવિષ્ય બગડી ગયું. હા, એ પેલા છોકરા સાથે ફરતી હતી ખરી, તો હવે એનું તો જીવન આખું એ થઈ ગયું. એ વખતે તમે મૌન રહો અથવા આવું ના બોલો ને કોક ના બહુ સારું છે, તો એ અસત્ય નથી. સત્ય પણ મંગલમય હોવું જોઈએ, સત્ય પણ કલ્યાણકારી હોવું જોઈએ, સત્ય વિનાશકારી ના હોવું જોઈએ. જો સત્ય હોય ને વિનાશકારી હોય, હવે યુધિષ્ઠિર હાથે ભરાયા,
કે હું તો જેવું હોય એવું સત્ય જ બોલીશ. કૃષ્ણ કે એવું ના ચાલે, ના કે તમે જે ગમે તો હું નહીં બોલું એમ. એટલે એ સત્ય છે, એમાં તો આખું લશ્કર મરી જાય બધું. એટલે સત્યમ ન સત્યમ ખલુ યત્ર હિંસા. જે સત્યથી કોઈનું જીવન બરબાદ થતું હોય, કોઈનો જીવ જતો હોય, કોઈનું નુકસાન, ભયંકર નુકસાન થતું હોય, તો એવું સત્ય છે એ સત્ય કહેવાય. તો કયું સત્ય કહેવાય? જે કલ્યાણકારી હોય. કુંજરોવા. હા, એમ ખબર નથી એમ નથી કહેતા, હતો મર્યો એમ કે, પણ નરોવા કુંજરોવા. કૃષ્ણે શું કર્યું કે હાથીનું નામ અશ્વત્થામા રાખી દીધું, કે આ હાથી છે એનું નામ છે અશ્વત્થામા. પછી ભીમને કહ્યું કે આને મારતું, એટલે હાથી મરાયો. યુધિષ્ઠિરને કહ્યું જો અશ્વત્થા નામનો હાથી મર્યો એમ. તો કે હું નરોવા કુંજરોવા કહીશ. તો કે હા એમ કેજો ને. એટલે પેલા દ્રોણે પૂછ્યું કે અશ્વત્થામા હતો? તો કે હા હતો. નરોવા કુંજરોવા બોલવાના હતા ને ઢોલકા વગાડ્યા બધા. કૃષ્ણે ઈશારત કરેલી કે જે આ નરો પૂરું થાય ને એટલે તરત જ તમારે ડબ 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 કુંજરોવા એના કાને પડે. આને રાજનીતિ કહે છે. યુદ્ધ જીતવું હોય કે રાજ ચલાવવું હોય તો એકલા તમે કોરા સત્યવાદી થઈને કરી શકો. એટલે ગાંધીજી પ્રાઇમ મિનિસ્ટર ના થયા એ સારું કર્યું. આવા લોકો જો કંઈક હોદ્દા પર બેસે ને તો એ પ્રજાને નુકસાન કરે. એમનું પોતાનું વચન બચાવવા માટે, પોતાનું વ્રત કે પોતાની ઇમેજ બચાવવા માટે પ્રજાને ઊંડી સ્થિતિમાં મૂકી દે. એટલે રાજનીતિ એ રાજનીતિ છે. આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે રાજનીતિ ક્ષમા શત્રૌ ચ મિત્રે ચ યતિનાંતુ ભૂષણમ અપરાધીષુ સત્વેષુ નૃપતિનાં તદ્દૂષણમ. શત્રુમાં ક્ષમા કરવી એ કોઈ સંન્યાસીનું તો ભૂષણ છે. ક્ષમા શત્રૌ ચ મિત્રે ચ, એ તો કોઈ સંન્યાસી છે એક તમાચો મારે કે ભાઈ બીજો મારે, એનું ભૂષણ છે. અપરાધીષુ સત્વેષુ, પણ અપરાધીઓ, ગુંડાઓ, દાદાઓ એ બધાના ઉપર જે ક્ષમા ભાવ કરે, નૃપતિનાં તદ્દૂષણમ. જો રાજાઓ આવી ક્ષમા આપવા બેસે તો એ તો એનું બહુ મોટામાં મોટું દૂષણ છે કે ભાઈ કોણ કે આ લતીફ કે જવા દો, જાઓ જાઓ, હા ભાઈ જાઓ. કોણ કે દાઉદ ઇબ્રાહિમ, કરો મુંબઈમાં તમારે જે કરવું હોય. અરે એ તો દૂષણ છે. એટલે રાજધર્મ જુદો છે, યતિ ધર્મ જુદો છે. રાજા જો યતિ ધર્મ પાલન કરતો થઈ જાય તો પ્રજાનો નાશ કરી નાખે. એટલે સત્યનું પણ આવું છે. અહિંસા, સત્ય, અસ્તેય. અસ્તેય એટલે ચોરી ના કરવી, તે કોઈની વસ્તુ, એવી કોઈ વસ્તુ ના લેવી, એનું નામ છે અસ્તેયો. કેટલું સરસ લખ્યું છે. અમે બધા યાત્રા કરવા જઈએ ને એટલે કોઈ જગ્યાએ બસ ઉભી રહે એવું થાય ને બધા પછી 50-55 યાત્રાળુ હોય ને એટલે નજીકમાં જ જો શેરડીનું ખેતર હોય ને તો ટોળું ઉતરી પડે એમાં. આટલી બધી શેરડીઓ કાપી લાવે. એટલે આ તમે યાત્રા કરવા આવ્યા છો, તમારાથી કોઈના ખેતરમાં જવાય નહીં, કોઈની શેરડી લેવાય નહીં. કે હવે એમાં શું થઈ ગયું એમ કે આટલો ડોકો લીધો એમાં શું થઈ ગયું? કારણ કે જે સંસ્કાર મળવા જોઈએ એ. અમે હમણાં ઇઝરાયલ ગયા, ઇઝરાયલનું પુસ્તક છે તમે વાંચજો. તે બધા ખેડૂતો ઉત્તર ગુજરાતના કોઈના પણ ખેતરમાં પેસી જાય ને મગફળી લઈ આવે, ફલાણું લઈ, આટલું બધું. પણ તમે આ ના લેવાય. કોઈ જુએ તો કેટલું ખરાબ દેખાય, કેટલું બધું. કોઈના પેલા ફળ હોય તો ફળ બધા લઈ આવે. આ કહે છે કોઈની વસ્તુ જેના ઉપર આપણો હક નથી એ વસ્તુ આપણાથી લેવાય, એને કહેવાય અસ્તેય. હવે અહીંયા તમે જોશો આજે તો ઇંગ્લેન્ડમાં પણ ઘણું પરિવર્તન થઈ ગયું, અમેરિકામાં પણ થઈ ગયું. પણ હું બહુ પહેલા આવેલો, તમારા બાજુમાં ગુલાબ ખીલેલું હોય અને એને અડીને જ લોકો આવજા કરતા હોય પગદંડી ઉપર, પણ લાંબો હાથ કરીને કોઈ ગુલાબ ના તોડે. એને એના કબર ઉપર ચડાવવું હોય તો બજારમાંથી $1-2 લે ને પછી ચડાવે. હવે આપણે તો કોઈ ફૂલ જ ના રહેવા દે, કોઈ ફળ ના રહેવા દે. કાચી કેરી હોય તો તોડી નાખે, ફૂલે ના રહેવા દે. અમારે એક ડોશી છે તો તમને નવી લાગશે કે આટલી થેલી કોઈ ના ફૂલ ના રહેવા દે.
ઠાકોરજી માટે. પૂછવાનું નહીં પાછું, બેસી જાય. એમ નહીં 2, 5, 10 ફૂલ લે તો બરાબર છે. એ બધું આટલી થેલી ભરી હોય કે કેમ કે મારા ઠાકોરજી માટે. એટલે તારા ઠાકોરજી માટે ખરા, પણ તારે પૂછવું તો જોઈએ ને. તો કે એમાં શું પૂછવું તું? અસ્તેય બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યનો અર્થ થાય છે સંયમ. સંયમનો અર્થ થાય છે જે વસ્તુનો જેટલો ઉપયોગ કરવાનો હોય એટલો ઉપયોગ કરવો તે. આમ તો એનો મૂળ અર્થ જુદો થાય છે. મૂળ અર્થ છે બ્રહ્મણી ચરતી વિચરણમ. એટલે બ્રહ્મનો અર્થ છે વેદ. બ્રહ્મ એટલે વેદ. વેદ ભણવા માટે જે 24 વર્ષની ઉંમર સુધી વિદ્યાર્થી ગુરુકુળમાં રહે એટલે એનું નામ પડ્યું બ્રહ્મચારી. ખ્યાલ આવે? તો જ્યારે તમે આ સાધના કરતા હો ત્યારે પણ યથાસંભવ જે કંઈ શક્ય હોય એ પ્રમાણે તમે વર્તો, એનું નામ છે બ્રહ્મચર્ય. અને પછી છે અપરિગ્રહ. અપરિગ્રહ. પરિગ્રહ એટલે શું? ગ્રહ એટલે પકડવું, અને પરિગ્રહ એટલે વધારે જોરથી પકડવું. પરિ ઉપસર્ગનો અર્થ થાય છે અતિશય, અને અપરિગ્રહ એટલે બિલકુલ નહીં. જે ચીજની જરૂર નથી એવી વધારે પડતી ચીજો ઘરમાં ભેગી કર 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 લાઈને ઘરમાં બધું ભર્યા કરે. એટલું ભેગું કર્યું, પછી એમાં ધૂળ ખંખેરવાનો ટાઈમ નથી. ડગલા ઉપર ડગલા. એટલે પેલો ઋષિ કહે છે કે ભાઈ અપરિગ્રહ. અપરિગ્રહનો ઉપદેશ સૌથી વધુમાં વધુ જૈનો ઉપર છે. એટલે જૈનો માટે તો એવું કહેવાયું કે તમારે જો મોક્ષ જોઈતો હોય તો આ કપડાં પણ છોડી દેવા પડે. દિગંબર. કપડાં પણ પરિગ્રહ છે. કમંડલ નહીં રાખવાનું, હાથમાં જ ખાઈ લેવાનું. પણ જો તમે જોશો તો સૌથી વધુમાં વધુ પરિગ્રહ જૈનો કરે. હા, એ તો આપણે આ અર્થતંત્ર ચલાવવા થોડો યોગ કરવાનો છે. આ તો પેલી મનની શાંતિ માટે છે. હા, એટલે આના પાછળનું કારણ પણ સમજવાનું છે કે જ્યાં જે વસ્તુ અતિશય હોય ત્યાં એ વસ્તુનો નિષેધ હોય. ઇસ્લામમાં વ્યાજને હરામ કહ્યું, બરાબર ને? પઠાણી વ્યાજ કોણ લે? પઠાણો લે. પઠાણી વ્યાજ પઠાણો લે. એટલે એટલું વ્યાજ લે કે પેલા વાણિયા કરતા વધારે વ્યાજ લે પઠાણો. એટલે એનો નિષેધ કરવામાં આવ્યો. નિયમ છે અહીં ગંદકી કરવી ત્યાં જ ગંદકી થતી હોય. કારણ કે થતી હોય પ્રાપ્તૌ સત્યામ નિષેધ. જે વસ્તુ થતું હોય એનો જ નિષેધ કરવામાં આવે. એમ જૈનો છે બહુ પરિગ્રહ કરતા હોય. એટલે કહ્યું ભાઈ અપરિગ્રહ. જેટલી જરૂરિયાત હોય જેટલી વસ્તુથી ચાલતું હોય એટલી વસ્તુઓ રાખો. વગર જોતી બધી વસ્તુઓ ભેગી કરો નહીં. આ 5 યમા ઓછામાં ઓછું જ્યારે તમારે આ યોગ સાધના કરવી હોય ત્યારે આટલું રાખવાનું. પછી નિયમા. નિયમોમાં છે શૌચ. શૌચ એટલે નાહવું, ચોખ્ખા રહેવું, શુદ્ધિ. તનથી શરીર છે એને નાહવું, એ શૌચ. પછી સંતોષ. સંતોષ એટલે જે કંઈ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ ઇનફ છે, બસ સંતોષ. તપઃ. તપ એટલે શું? તો વ્યાસે એની વ્યાખ્યા કરી છે કે ધર્માચરણ કરતા, લખવું હોય તો લખજો, ધર્માચરણ કરતા, કર્તવ્યનું પાલન કરતા જે કષ્ટો પડે એ કષ્ટોને હસતા હસતા સહન કરી લેવા, એનું નામ છે તપ. એનું નામ છે તપ. જૈનોએ તપ જુદા કર્યા. એમણે દેહ દમન ઉપર, તમારા શરીરનું દમન કરો. હમણે કહ્યું નહીં. એક માં છે અને બાળકને ઉછેરે છે, હવે એને તકલીફ પડે છે.
એ રડે છે, ઊંઘવા નથી દેતું, આમ છે તેમ છે, પણ એ બધું એ હસતા હસતા સહન કરે છે, એટલે એ તપ કરે છે. એ તપ કરે છે. એમ એક દુકાનદાર છે, એ સવારથી સાંજ સુધી દુકાને બેસી રહે છે. હવે એને ઘણી ઈચ્છાઓ થાય છે કે હું આમ જઉં, આ કરું, તે કરું, ફલાણું કરું. દુકાન ચલાવવી છે. અને ગ્રાહકો સાથે માથાકૂટ કરે છે. કોઈ ગ્રાહક ગાળ આપીને જાય છે, કોઈ અપમાન કરીને જાય છે, નોકરોના સાથે, ફલાણા સાથે. એ જે દુઃખો છે, એ દુઃખોને હસતા હસતા સહન કરી લેવા, એનું નામ છે તપ. ખ્યાલ? એટલે તમે માનો કે વાસ્કો ડી ગામા છે, એ એના ત્યાંથી નીકળ્યો અને ભારત પહોંચ્યો. 9 મહિના લાગેલા. 9 મહિના સુધી એ દરિયામાં રખડ્યો. તો એ હવે દરિયામાં તો તમે જાણો છો, કંઈ ખાવાનું પીવાનું શું હોય ને જે હોય એ બધું, એ રાષ્ટ્રીય તપ છે. કયું તપ છે? એ રાષ્ટ્રીય તપ છે. એમ રવિશંકર મહારાજ હોય, ઉઘાડા પગે આ ગામ પેલું ગામ ફરતા હોય અને સમાજનો સુધારો કે બધું કરતા હોય, તો એ કયું તપ છે? સામાજિક તપ છે. એ તપના કારણે આ બહેનો બહાર આવતી થઈ, બેસતી થઈ, માથા ઉઘાડા રાખતી થઈ, વગેરે વગેરે. તો કોઈને ને કોઈને એ તપ કરવું પડે. તો રાષ્ટ્રીય તપ હોય, સામાજિક તપ હોય, માનવતાનું તપ હોય. રેલ આવી છે, લોકો ડૂબી રહ્યા છે, ભૂખ્યા તરસ્યા બેઠા છે, આટલા પાણીમાં લોકો એ જઈ અને એને ખાવાનું પાણી આપી આવે છે, પીવાનું આપી આવે છે. તો એ કયું તપ છે? માનવતાનું તપ છે. જરા ધ્યાન. આપણા ત્યાં માનવતાના તપ ઉપર ભાર ના મુકાયો, સમાજના તપ ઉપર ભાર મુકાયો, રાષ્ટ્રીય તપ ઉપર ભાર મુકાયો નહીં. ત્યારે કયા તપ ઉપર ભાર મુકાયો? પરલોકવાળા તપ ઉપર ભાર મુકાયો. એટલે તપનો કોઈ અર્થ રહ્યો? તપસ્વી ઘણા આમ ચીપીઓ મૂકીને દંડવત કરતા કરતા જતા હોય, ઉપવાસ કરતા હોય, આ ના ખાતા હોય, પેલું ના ખાતા હોય, એક ટાઈમ જમતા હોય, બધું જાત 5 ધૂણી તાપતા હોય. ઉનાળાના દિવસોમાં 5 ધૂણી તાપતા હોય. પણ એથી રાષ્ટ્રને કઈ ફાયદો થાય? એથી કોઈ માનવતાને ફાયદો થાય? જૈનોમાં વાળ તોડવા લુંચન કરે. આ વાળ છે ને, એ વાળ ખેંચી કાઢે બધા. તો હવે કેટલી વેદના થાય. તો એ વાળ ખેંચે તો એને લુંચન કહે. આ તો જરા કોઈ ખોટું ના લગાડતા, પણ આપણા ત્યાં જે લુચ્ચો શબ્દ આવ્યો છે ને, લુચ્ચો, એ આ લુંચન ઉપરથી આવ્યો છે. સંસ્કૃતમાં મૂળ ધાતુ છે લુંચ, લુંચતી, એટલે ખેંચવું, તોડવું, ઉખાડવું. તો મને એક જઈને કહ્યું, મને કે અમારા સાધુઓ તો વાળ ખેંચી કાઢે, તમારે તો લીલા લહેર કરવાના. તો મેં કહ્યું, હું ચામડું ખેંચી કાઢું. તમારા સાધુઓ તો ખાલી વાળ જ ખેંચે છે, પણ હું ચામડું ખેંચી આપું તમને. પણ મને બતાવો કે એનાથી ફાયદો શું થાય છે. દેશને ફાયદો થાય છે, માનવતાને ફાયદો થાય છે, સમાજને ફાયદો થાય છે. એમાંથી ફાયદો શું થાય છે? જો એનું કોઈ ફાયદો થતો હોય તો હું ચામડું ખેંચી આપું. હવે તમે અમથા દુઃખી કરવા માટે વાળ ખેંચે રાખો. સુણાવમાં એક આવડું છોકરું સાધુ બનાવેલું, બધું એની લાંબી કથા છે. આવડું છોકરું ફોસલાવી પટાવીને એની મા પાસેથી લઈ લીધેલું ગઢવી ચારણ કોમમાંથી, અને પછી એના વૃદ્ધ ગુરુ છે એને ખોળામાં બેસાડીને એના વાળ ખેંચવા માંડ્યા. હવે છોકરું તો ચીસાચીસ કરવા માંડ્યું. પછી એની મા પણ સાધ્વી થઈ ગઈ, કારણ કે છોકરા વિના એનાથી રેવાય. વિધવા હતી, એકનું એક છોકરું હતું, એને પેલા મહારાજ લઈ ગયા 71 પેઢી તારવા માટે. હવે આ બિચારી બાઈ એકલી થઈ ગઈ. એટલે એને થયું ચાલો હું સાધ્વી થઈ જઉં, ભેગા એને તો હું જોઉં તો ખરી, એની સાથે તો હું રહું. અને જયારે એના વાળ ખેંચવા માંડ્યા એટલે પેલી એની માથી તો કેવી રીતે આ સહન થાય? દોડીને આવીને છોકરું, મૂકી દો મારા છોકરાને, મૂકી દો મારા છોકરાને, નથી બહાર ખેંચ. એટલે પેલા મુનિ છે ને, આવડી અભાગણી પાપીણી, તારે કેટલા ભાવ કરવા પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે. એ જુદા થઈ ગયા. તો આ જે તપ છે એ તપને ભગવદ્ ગીતામાં અઘોર તપ કહ્યું છે. કર્ષયંતમ શરીરસ્થમ ભૂતગ્રામમ ચેતસ. અર્જુના અજ્ઞાનીઓ છે, મૂર્ખાઓ છે, અને એ અવિવેકથી, અજ્ઞાનથી
દેહ દમનના દ્વારા વગર કારણે મને સતાવે છે, મને તપાવે છે. એવું તપ કરવાનું, એવું તપ નહીં કરવાનું. હું તો ઘણી વાર લોકોને કહું, બને તો 11 ના કરશો. હું નથી કરતો. અમારા આશ્રમમાં 2-4 જણા કરે છે, 2-4 જણા કરે છે. પછી રાજગરાનો શીરો કરે, પેલો મરૈયો કરે, બટાકાનું આ ને તે ને બધી કેટલી બધી દૂધનું ને ફલાણું આ કરો બધું. 11 આપણે દાળ રોટલી ખાઈ લેવાની. આ જે તપ છે એનો અર્થ એટલો કર્યો કે તમે કર્તવ્ય નિષ્ઠા બજાવતી વખતે તમને જે સહન કરવાનું થાય, અને એ તો સહન કર્યા વિના તો કોઈ કર્તવ્ય બજાવાતું નથી. બાપ થયા એટલે સહન કરવાનું જ છે, પતિ થયા એટલે સહન કરવાનું જ છે, પત્ની થયા એટલે સહન કરવાનું જ છે. કારણ કે નહીં તો તમે પત્ની ના થઈ શકો. તમારે પોતાની ઈચ્છા મારીને પેલાની ઈચ્છાનો સ્વીકાર કરવાનો જ છે. અને પતિ થયા તોય તમારે ઘણીવાર પોતાની ઈચ્છા મારીને એની ઈચ્છાનો સ્વીકાર કરવાનો જ છે. હવે એ તમે રોતા રોતા કરો, મન બગાડીને કરો કે હસતા હસતા કરો. જ્યારે હસતા હસતા કરો ત્યારે એનું નામ કહેવાય તપ. એનું નામ તપ કહેવાય. આ અહીંની વ્યાખ્યા છે. સ્વાધ્યાય, સ્વાધ્યાયનો અર્થ થાય છે રોજ આત્મા સંબંધી અધ્યયન કરવું શાસ્ત્રોનું, એનું નામ છે સ્વાધ્યાય. તમે ગીતા, ઉપનિષદ, વેદ અથવા તમને જે ઠીક લાગે જે ગ્રંથો વાંચવા વંચાવવાથી, અધ્યયન કરવા કરાવવાથી તમારું જ્ઞાન વધતું હોય અને તમને શાંતિ મળતી હોય એનું નામ છે સ્વાધ્યાય, તપસ્વાધ્યાય. હવે છેલ્લી વાત બહુ મહત્વની કહી દીધી. ઈશ્વર પ્રણિધાનાની, ઈશ્વર પ્રણિધાન તો ઈશ્વરની શરણાગતિ. ઈશ્વરની શરણાગતિનો અર્થ શું છે કે આટલું બધું કર્યા પછી પણ તમારા વિચારોનું, તમારી લાગણીઓનું, તમારા મનનું પૂરેપૂરું સમાધાન થવાનું નથી. ચોખ્ખું કહી દે છે. કોઈ ગેરંટી નથી કે આટલું કર્યા પછી બધા પ્રશ્નો ઉકલી જશે. આટલું કર્યા પછી પણ થોડું ઘણું કંઈક ને કંઈક તો બાકી રહેવાનું જ છે. એ જે બાકી રહ્યું છે એ બધું જઈને ઈશ્વરની આગળ નિવેદન કરવું. પોતાનો ઈષ્ટદેવ ભગવાન જે હોય ઈશ્વર, અને પ્રણિધાન, માને રોવું હોય તો એની પાસે રોવું, ફરિયાદ કરવી હોય તો એની પાસે કરવી. જે કંઈ સારું મળ્યું છે તો એ પણ કેવું, પ્રભુ આજ તો ઓહો કેટલો સારો દિવસ ગયો, કેટલા સારા માણસો મળ્યા, આ અઠવાડિયું અમારું કેટલું આનંદમાં ગયું પ્રભુ, તારી કૃપાથી, તારી દયા, એને નિવેદન કર્યું. અને કોઈ મરી ગયું હોય ને દુઃખ થયું હોય તો એ શોક પણ એની આગળ. જે કંઈ તમારું છે એ તમે એની આગળ નિવેદન કરો. ઈશ્વર પ્રણિધાનાની, આ છે નિયમ. ખ્યાલ આવે? આ 5 છે નિયમ. પેલા યમ ફાઉન્ડેશન છે. નિયમ એટલે આ નિયમથી આ કરવું. નિયમ એટલે શું? માનો કે શૌચ એટલે નાવાનો નિયમ એટલે નિયમ. પછી એમને ભાઈ હવે આજ નાયા અને કાલ નહીં નાયા તોય ચાલશે. હવે અહીંયા મેં ઘણા લોકોને જોયું કે રાત્રે સૂતી વખતે નહીં સુઈ જાય છે. હે બરાબર ને? આખો દિવસ કે ભાઈ બરાબર સૂતી વખતે નાહવું હોય તો નાહો, પણ સવારે નાહવું પડે નિયમથી. કે કેમ સવારે કઈ નાહવાની જરૂર? ઉઠ્યા એવા પેલું આમ દાઢી કરવાનું હોય ને કરી ના કરીને માર મોટરે પહોંચ્યા, જોબ ઉપર જવું છે ને, એ કહે છે નહીં, શૌચ એટલે શૌચ, નાહવું એટલે નાહવું, બ્રશ કરવું એટલે બ્રશ કરવાનું જ. હવે ઘણા લોકોને જો તમે ઢીલું મૂકી દો તો કે 2-4 દાડે એક દાડો બ્રશ કરે તોય ચાલે, ના કરે તોય વાંધો નહીં. આ બળદ ને હાથી ને ઘોડા ને બધા ક્યાં બ્રશ કરે છે? એ કઈ બ્રશ કરતા? તો આપણે પણ બ્રશ ના કરીએ તો શું વાંધો છે? તો કે ના, શૌચનો નિયમ. એટલે આ બધા પણ નિયમ અપવાદ હોય. પછી એનો એક બીજો છેડો એટલે શું કે નિયમ ખરા, પણ નિયમ નહીં ભૂતની માફક વળગવાનું. અમે એકવાર મથુરા ગયા, બધા વૈષ્ણવો. એમાં બન્યું, પેલા
જરા સ્થૂલ જાડા બેન, કઈ એમાં જાડા બેન શું હસવાની જરૂર નહીં કઈ. તમને ખબર છે આ લોકો જાડા કેમ થાય છે? વધુ પડતું હસ હસ કરે એટલે જાડા થાય. ખાવાથી ના થાય, ખાવાથી ના થાય. અને પેલા જે હાવ આમ દુબળા પાતળા હોય ને, બળી ગયેલા હોય અંદરથી, તમે જુઓ તો તમે ગમે એટલું હસાવો ને, ગમે એટલું હસાવો ને, આખી દુનિયાની ચિંતા કરતા હોય એનું શું થશે ને, આનું શું થશે, આનું શું થશે. આ તો તમારા શરીરની પ્રકૃતિ છે. તે મંદિરમાંથી દર્શન કરતા ઉતરતા હતા અને પગ લપસ્યો ને, એ હાડકું ભાગી ગયું. થાપો, હવે મોટી ઉંમર અને હાડકું ભાગી ગયું. એટલે અમારે તો બધો આખો સંઘ ઉપાધિ થઈ કે હવે શું કરવું. એટલે મેં વ્યવસ્થા કરી કે હાડવૈદને બોલાયો. હાડવૈદને બોલાવીને મેં કહ્યું ઓછામાં ઓછું એનો પગને જોઈન્ટ કરી પ્લાસ્ટર કરી દો. એ બેન કે ના, મારે નથી કરાવવું. કેમ કે મારે રોજ નાહવું પડે ને, મર્યાદિત ધર્મ. આ તો કહે છે કે નાવાનું બંધ કરો. તો બધું બંધ થાય પણ નાવાનું બંધ થાય. મેં એને સમજાવ્યું કે ભાઈ નાવાનું ખરું, પણ આમ આપત ધર્મ કહેવાય. અને આ 10 દિવસ 15 દિવસ મહિનો જે હોય એટલા ટાઈમ તમારે પંચ કરી લેવાનું આમ તેમ. પણ એ તો કે ના, મારે તો ગમે તે થાય પણ મારે નાવું તો પડે જ. આજે ડોશી તમે જુઓ તો એવી લંગડી ચાલે છે. ત્યારે મળે ને ત્યારે હું એને કહું, આજે પણ આવે આશ્રમમાં, નાજો કીધું. હો નાજો, ખૂબ નાજો. મને કે બાપજી જો ત્યારે તમારું કેવું માન્યું હોત તો અમારે લંગડા લંગડા ચાલવું પડ્યું હોત. મેં કહું વાંધો નહીં, આ ધામમાં આવા જ જજો તમે. હવે આને શું કહેવાય? આચાર શબ્દ છે. આચાર, અનાચાર અને અત્યાચાર. તમે મધ્યમ માર્ગમાં પાડો એનું નામ કહેવાય આચાર, અને પાડવાનો આચાર ના પાડો એનું નામ કહેવાય અનાચાર. પણ એ પાડવાનો આચાર છે એનો અતિરેક કરી નાખો તો એનું નામ થાય. અને અત્યાચાર પોતે પોતાની જાત ઉપર કરે, પોતે જ પોતાની જાત ઉપર અત્યાચાર કરે, એનું નામ થાય અત્યાચાર. અમે બહુ પહેલા, વર્ષો પહેલા અમરનાથ ગયા. હું અમરનાથ 3 વાર ગયો કાશ્મીરમાં. તો એક મહંત અમારા સાથે હતા. ત્યાંના સ્થાયી માણસોએ કહ્યું, ત્યારે બિલકુલ બહુ સારું કાશ્મીર હતું. એક માણસે કહ્યું, જુઓ આ કોઈ વનસ્પતિને તમારે અડવું નહીં. આ બધી વનસ્પતિમાં ઘણી પોઈઝન હોય છે. એટલે બરાબર, અમે તો ચાલ્યા. હવે અમારે પેલા મહંતજી કે હું તો આયુર્વેદનો જ્ઞાતા એમ. એટલે એ તો જેને તે વનસ્પતિ તોડવા માંડ્યા. તો ઘણી વાર ના કહ્યું ભાઈ ના તોડશો, ના તોડશો, ના તોડશો. પણ એ તો તોડે, સૂંઘે. દેખો इससे होता है, इससे होता है, इससे होता है. હવે એમ કરતા કરતા અમે શેષનાગ પહોંચ્યા ને, ભાઈને ચક્કર આવવા માંડ્યા. આમ ચક્કર બેભાન થવા માંડ્યા. પછી અમે તો ને હુવાડી દીધા. અડધા માણસોને આગળ મોકલ્યા, 2-3 જણા અમે એમની સાથે રહી ગયા. હવે અહીં ડોક્ટર નહીં, દવા નહીં, કરવું શું? એટલામાં ગુજરાતીઓનો સંઘ નીકળ્યો હતો. કોઈ બેનને કોઈએ કહ્યું તો એની પાસે પેલી અમૃતધારાની શીશી હતી. એ અમૃતધારા ભાઈ આપને અમને એ આપી. તમે અમૃતધારાના ટીપા મોઢામાં મૂક્યા, નાકમાં મૂક્યા. એટલે ધીરે ધીરે એ હોશમાં આવ્યા. પછી ઘોડા ઉપર એમને બેસાડ. મને કે ક્યાં દવાઈ ક્યાં કી? મેં કહ્યું ભાઈ એક બેન પાસેથી અમૃતધારા લીધી હતી ને તમારા મોઢામાં મૂક્યા, તમારા નાકમાં મૂક્યા તો ઓ તો ઉસકી જૂઠી હોગી એમ કે. હવે એ અમૃતધારા તો એની એઠી હશે એમ કે. એને એટલે એ કઈ મોઢે માટે પણ એને ટીપા તો લીધેલા, પણ વાપરેલી તો ખરી ને. મેં કહ્યું એ તો હોય જ ને. અરે તુમને હમકો ભ્રષ્ટ કર દિયા, તુમને હમકો ભ્રષ્ટ કર દિયા. કહો શું કહેવું અમને? હવે આને આચાર કહેવાય કે અત્યાચાર કહેવાય? ચાલો એ તો ઠીક છે. ફરી પાછો પેલો તડકો નીકળેલો એટલે એકની છત્રી એક મારી પાસેથી માગી. વરસાદ ને તડકો વારંવાર, એટલે એમના ઉપર ઓઢાડી. એટલે કે નહીં હમ છાતા નહીં ઓઢેંગે, ઉસકા ઓઢાવું આવો ગાય. એ છત્રી એની ઓઢેલી હોય તો એ મારા કામમાં આવે નહીં. સારું ચાલો હવે આ લોકો દુઃખી થાય ને બીજાને. હવે એમ કરતા કરતા અમે પંચતરણી પહોંચ્યા. તો પેલા ઘોડાવાળાને કહીને અમે પેલું સરકારનું બાંધેલું હતું છતવાળું,
એમાં અમારી પથારીને બધું કરેલું. એટલે અમે બધા એમાં દાખલ થવા માંડ્યા. એટલે મને મશ્કરી કરવાનું સૂઝ્યું. એટલે મેં કહ્યું, જુઓ મહારાજ, અંદર ના આવતા, આ છત પણ વાપરેલી છે લોકોની, કારણ કે આના નીચે કેટલા લોકો રહી ગયા છે. એટલે અમે બધા અંદર સુઈ જશું ને તમે એટલે દેવ થઈ જાઓ, બહાર તો હુવાય જ નહીં. આ લોકો કેવા કહેવાય? અત્યાચારી. આચારનો અતિરેક કરે, અને એ અતિરેકમાં પોતે દુઃખી થાય અને બીજાને પણ દુઃખી કરે. એટલે આપણા ત્યાં નીતિશાસ્ત્રને સમજવા જેવું છે. લખવું હોય તો લખી લેજો. સ્વગૃહે તુ સંપૂર્ણ પરગેહે પુનસ્તદર્થમ રાજગૃહે તુ પુનસ્તદર્થમ પથી શુદ્ર વદાચરેત. પથી શુદ્ર વદાચરેત. નીતિકાર શું કહે છે? તમે જયારે તમારા પોતાના ઘરમાં રહો તો તમારા જે આચારો, નીતિ, નિયમો વગેરે હોય એ પૂરેપૂરા પાલન કરો. સ્વગૃહે તુ સંપૂર્ણ પરગૃહે તદર્થમ. પણ જયારે પારકા ઘરમાં જાઓ એટલે એને અડધા કરી નાખો. હવે પારકા ઘરમાં કહીને કહે છે મારે આ નહીં જોઈએ, મારે આ નહીં ચાલે, મારે આ નહીં ચાલે, તો તમે પેલાને દુઃખી કરશો. હું આ નહીં ખાઉં, આ નહીં ખાઉં. પરગૃહે તુ તદર્થ. પણ રાજાના ઘરમાં જાઓ તો વળી પાછા એનું અડધું કરી નાખો. રાજગૃહે તુ પુનસ્તદર્થ પથી શુદ્ર વદાચરેત. અને જો તમે યાત્રા કરવા નીકળ્યા હોય રસ્તામાં તો શુદ્રના માફક ઓછામાં ઓછા આચાર પાડો. તો કોઈ વાર ના નવતોય ચાલે, આપણે કહીએ છીએ, પણ કોઈ વાર દાંતણ ન કરવાનો મોકો આવે તો એ પણ ચાલે એકાદ દિવસ. પણ દુરાગ્રહ કરવાનો, શૌચ, સંતોષ, તપસ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમા, આ 5 નિયમો છે. હવે થોડો પ્રસંગ છે એટલે હું તમને કહી દઈશ. તો આ જે યમ અને નિયમ એ બંને વ્યક્તિગત આચરવાની, જીવનમાં ઉતારવાની વસ્તુ છે. પછી ક્રિયા શું કરવાની? ક્રિયા શું કરવાની? તો પહેલી ક્રિયા આસન. આસન બહુ સુંદર વ્યાખ્યા કરી છે. સુખપૂર્વક બેસી શકાય લાંબો ટાઈમ સુધી, એનું નામ આસન છે. પેલા જે યોગના નામે જે આસન કરો છો એ આરોગ્ય માટે છે, એ કરવા જોઈએ. પણ એમાં પણ કાળજી રાખીને કરવા જોઈએ. માનો કે તમે હાર્ટના દર્દી છો તો તમારે અમુક આસનો ના કરાય, શીર્ષાસન ના કરાય. હાર્ટના દર્દી છો અને શીર્ષાસન કરવા જાઓ તો વહેલા મરો. એવી રીતે મયુરાસન છે, કષ્ટવાળા જે આસનો છે એ કષ્ટવાળા આસનો હાર્ટના દર્દીને કરાય. જે સુખી સહજ રીતે થતા હોય એ કરી શકો. પણ અહીંયા શું કહેવું છે કે તમારે જયારે યોગ સાધના કરવા બેસવું હોય તો તમે પદ્માસન કરો, સિદ્ધાસન કરો, એવું 1-2 આસન બહુ સરળતાથી કરી શકાય છે. અને જેમ જેમ તમે અભ્યાસ કરો એમ એમ તમે લાંબા ટાઈમ સુધી એક જ આસને બેસી શકો. વારંવાર આમ પગ બદલવા પડે, પછી આમ પગ બદલો, આમ. આ ધોળિયા લોકોને બિચારા ના આવે, કારણ કે ખુરશી ઉપર જ બેઠેલા ને, એક તો એમનો પગ વળે નહીં. પણ એ જો આ કામમાં લાગે, બરાબર લાગે. અમેરિકામાં જઈને જુઓ તો સવારે 2-3 ચેનલો ઉપર આ યોગનું જ બધું આવતું હોય. અને આપણા કરતા પણ એ એટલું સરસ વૈજ્ઞાનિક થિંકિંગ સાથે એ વાતને સમજાવતા હોય એટલે પછી તમારા પગ વળી શકે. એક બીજી વાત પણ સમજવા જેવી છે કે તમે માનો કે પદ્માસન હોય કે સિદ્ધાસન હોય કે એવું કોઈ સહજ આસન હોય, એના ઉપર તમે સ્થિર રીતે બેસો ને તો આપોઆપ વ્યાયામ થાય છે. આપોઆપ વ્યાયામ થાય છે. કારણ કે તમારા આખા શરીરને તમે એક નિશ્ચિત પોઝિશનમાં રાખ્યા એટલે રુધિરાભિસરણ બરાબર ચાલુ થઈ જશે. જે આપણે દંડ બેઠક કરીએ ને, દંડ બેઠક વ્યાયામ છે. પણ એક જ આસન ઉપર તમે એક જ આસન ઉપર લોચો થઈને પડ્યા રહો તો નહીં. લોચો થઈને પડ્યા રહેવું એ જુદી વસ્તુ છે. પણ તમે એક નિશ્ચિત પ્રકારનું આસન કરીને બેસી રહો છો તો એમાં વ્યાયામ, તમારો વ્યાયામ ચાલુ છે. એટલે પછી એક આસન કરો, તમને યોગ્ય લાગે તે. મુસલમાનો છે ને આમ ઊંધા ટાંટિયા વાળું આસન કરે, જોયું તમે? 2 પગ આમ, નમાજ પડતી વખતે નહીં, પણ આમ સામાન્ય રીતે બેઠા હોય ને, હા તમે બેઠા, એવી રીતે. તો એક આસન. પછી શું કરવાનું? તો પ્રાણાયામ.
આસન અને પ્રાણાયામ આ બે જ ક્રિયા, બીજી કોઈ ક્રિયા નહીં, આ બે જ ક્રિયા. તો પ્રાણાયામ શું? પ્રાણાયામ એટલે શું? ત્યારે એનો શબ્દાર્થ કહીશ એટલે ખ્યાલ આવશે. પ્રાણ વત્તા આયામ. આયામ એટલે વિસ્તાર. આયામનો અર્થ થાય વિસ્તાર, આમ વધવું. જે પ્રાણ ચાલે છે કુદરતી રીતે એ પ્રાણને વધારો, એટલે લેતાય વધારવો અને છોડતાય સમય વધારો. આ જે લેતા અને મુકતા જે સમય વધારો એનું નામ છે પ્રાણાયામ. એના 3 રૂપ છે: પૂરક, કુંભક અને રેચક. જ્યારે તમે એને પૂરો છો ત્યારે એ થાય છે પૂરક. તમારે જો પાણી ઉપર પડ્યા રહેવાનું અભ્યાસ કરવો હોય, હાથ પગ હલાવ્યા વિના, ઘણા લોકો રહી શકે, બિલકુલ આમ મળદાની માફક પડ્યા હોય, તો તમને પૂરક પ્રાણાયામ આવડવો જોઈએ. તમારા શરીરમાં હવા ભરો, હવા ભરો, હવા ભરો પૂરકના દ્વારા. પછી એ હવાને નીકળવા ના દો તો તમે પાણી ઉપર પડ્યા રહી શકો. એક વાટકો છે, એને પાણીમાં મૂકો તે તરે છે. હવે તો સ્ટીલ છે, પણ કેમ તરે છે? કારણ કે અંદર હવા છે. એમ શરીરમાં પણ તમે ફેફસામાં પણ જો હવા ભરો તો તમારું શરીર ઉપર પડ્યું રહે. પણ તમારે તળિયે જઈને બેસી જવું હોય તો પૂરક કરીને ના બેસી જવું, તો રેચક કરવાનું. એટલે જેટલી હવા હોય એટલી બધી કાઢી નાખવાની. તમારું શરીર પથરા જેવું થઈ જશે, આપોઆપ નીચે જઈને બેસી જશે, તો રેચક થઈ જશે. અને આવેલી જે હવા છે એ હવાને અંદર ને અંદર એટલા ટાઈમ સુધી રોકી રાખો, તો એ રોકી રાખવાની પ્રક્રિયાનું નામ છે કુંભક. પૂરક, રેચક અને કુંભક. જરા પ્રક્રિયા છે એટલે થોડી વાત તમને કહું છું. આની માત્રા છે, આની માત્રા છે. તો માત્રા શું છે એ પણ લખવી હોય તો લખજો. 2, 4, 1. ખ્યાલ આવ્યો? 2, 4 અને 1. પૂરક કરતી વખતે જે ટાઈમ લાગ્યો એને આપણે 2 સેકન્ડ માનો, ઉદાહરણ. તો કુંભક તમારે 4 સેકન્ડ અને રેચક છે એ 1 સેકન્ડ. તો આ જે માત્રા છે એ માત્રાનું બરાબર બેલેન્સ રહે એટલે ધીરે 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 તમે પ્રાણાયામમાં સ્થિર થતા જાઓ. એકદમ જોરથી શ્વાસ છોડી દો તો એ નુકસાન કરે. અને જોરથી તમે શ્વાસ ક્યારે છોડી દો? કે ગજા બારનો કુંભક કર્યો હોય ત્યારે. ગજા બારનો પૂરક કર્યો હોય અને ગજા બારનો કુંભક કર્યો હોય એટલે પછી શું થાય કે કુંભકને રોકી ન શકો એટલે એકદમ નીકળી જાય. 2, 4 ને 8. આ 1, 4 ને 16 એમ કહે છે. 1, 4 ને 16 એમ પણ કહે છે. પણ મને એમ લાગે છે કે રેચક છે ને, આ રેચક છે ને, એ રેચક એકદમ છોડવો ના જોઈએ, પણ ધીરે ધીરે ગતિએ છોડવો જોઈએ. તમે કહો છો ફૂલ સ્પીડમાં જ છૂટશે. હા, એકમાં સ્પીડમાં જ છૂટશે, એટલે એની માત્રા થોડી વધારવાની. ઠીક કહો છો તમે, બરાબર કહો છો. કુંભકમાં રહેવાનું કે નહીં, તરત જ લેવાનું? હા, એટલે પછી પૂરક કરવાનું, એટલે તરત જ પછી પૂરક કરવાનું. આ એક વાત. પણ એક બીજો સરળ પ્રાણાયામ છે. અને સરળ પ્રાણાયામ શું છે કે નાક નહીં પકડવાનું. જે નાક પકડીએ છીએ ને એ નાક નહીં પકડવાનું. તો પૂરક અને રેચક આ 2 જ કરવાના, કુંભક નહીં કરવાનું. જેટલો પ્રાણ લેવાય એટલો લેવાનો અને માત્રા કોઈ નહીં, અને પછી ધીરે ધીરે છોડવાનો. તો આ પૂરક અને રેચક, પૂરક અને રેચક. તો એવી રીતે આ બીજો પ્રાણાયામ પણ થાય. હવે આ થવાથી શું થાય? ઉપનિષદ લખે છે, પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ. હે સૌમ્ય. સૌમ્યનો અર્થ સમજ્યા? સોમ એટલે ચંદ્ર, સોમ એટલે ચંદ્ર. અને ચંદ્રના જેવો જે સુવાળો અને દેખાવડો અને સુંદર લાગે એનું નામ કહેવાય સૌમ્ય. તો એવું કોણ લાગે? કાં તો દીકરો લાગે ને કાં તો ચેલો લાગે. એટલે પોતાનો પુત્ર હોય ને એને સૌમ્ય કહેવાય. સૌમ્ય. ઋષિઓ શું કહે ગુરુ? સૌમ્ય. પુત્રને પણ કહે અને શિષ્યને પણ કહે. માનવાચી શબ્દ છે. આપણી આ પ્રાચીન પદ્ધતિ છે. દીકરીને પણ
કહેવાય, એની વાંધો નહીં. પ્રાચીન પદ્ધતિ એવી છે કે પત્ની હોય ને એ એના પતિને આર્યપુત્ર કહે. શું કહે? આર્યપુત્ર. એટલે પતિને માનવાચી શબ્દ આપે. તો પતિ છે એ પત્નીને શું કહે? દેવી કહે. દેવી કહે. હવે લક્ષ્મી હોય ને લખડી કહે. લખડી આવા ઘણા કહેતા હોય છે. તો હવે પેલી આર્યપુત્ર કહે હે? હા, પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ. હે સૌમ્ય, આ જે મન છે એનું બંધન, એનો ખીલો પ્રાણ છે. અર્થાત પ્રાણ જેટલો આયામ વાળો હશે મન એટલું જ સ્થિર થશે, અને પ્રાણ જેટલો અનિયંત્રિત હશે એટલું જ મન વધારે ચંચળ થશે. તમારે અનુભવ કરવો હોય તો કરજો. કોઈ વાર તમારી ઈચ્છા થાય ઘરમાં તો તમે આમ પદ્માસનમાં બેસજો, કરોડરજ્જુ સિદ્ધિ રાખવાની. ગીતાનો 6ઠ્ઠો અધ્યાય, ગીતાના 6ઠ્ઠા અધ્યાયમાં બધું આ વર્ણન આવ્યું છે. તો અને પછી તમે જોશો તો તમારા મન ઉપર એક પ્રકારની સ્થિરતા આવી હશે. મન વધુમાં વધુ કંટ્રોલ બહાર ક્યારે જતું હોય છે? જ્યારે તમે પથારીમાં સૂઈ જાઓ છો, કારણ કે કરોડરજ્જુ ઢીલી થઈ ગઈ. એ પથારીમાં સૂતા પછી જે કરોડરજ્જુ કડક રહેવી જોઈએ એ ના રહી. હવે તમે તમારા મન ઉપર કાબુ રાખી શકશો. પછી બધા વિચારો વિચારો વિચારો, જાત જાતના વિચારો એને આવ્યા કરે. પહેલા એક તો તમે આમ બેસો, અને બીજું પછી પ્રાણ છે એનો આયામ વધારો, એટલે એટલો ટાઈમ તમને શાંતિ રહેશે અને એની અસર બાકીના જીવન ઉપર પણ પડશે. એટલે પ્રાણાયામ, પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે શું છે એ સમજી લેજો. આહાર એટલે ખાવું, આહાર એટલે ભોગવવું, અને પ્રત્યાહાર એટલે પાછું વળવું. પ્રત્યાહાર એટલે પાછું વળવું. આપણી જે 5 ઇન્દ્રિયો છે એ 5 ઇન્દ્રિયો એના આહાર માટે દોડતી હોય છે. આંખને રૂપ જોવું ગમે, કાનને સારું સાંભળવું ગમે, જીભને રસોડું ગમે, કે રસોડામાં સુગંધ બહુ આવે છે બેન. તો ચામડીને સ્પર્શ ગમે, વગેરે વગેરે. 5 ને 5 જે છે એ એના આહાર છે. એટલે સતત એના આહારો તરફ દોડ્યા કરે છે. એ દોડતી ઇન્દ્રિયોને પાછી વાળવી એનું નામ છે પ્રત્યાહાર. એક જગ્યાએ હું રહું અને એક કબીરના સાધુ આવ્યા, બધા ઘણા ચેલા એમને, તો કસોટી કરવા. આ બધા ઘણી વાર આવી રીતે પણ આવે, હેડો ને મહારાજની પરીક્ષા લઈએ. એટલે મને કે મહારાજ પ્રત્યાહાર જાણો છો? તો મને જે આ થોડી ઘણી સમજ હતી મેં કહ્યું કે પ્રત્યાહાર એટલે તો કે તમને કોઈ ગુરુ મળ્યા? તો કીધું ચાલો તમે કહો, હવે તમે ગુરુ થાવ, લો ને. કીધું તમે સમજાવો મને. કે જમ્યા પછી જે ઓડકાર આવે એનું નામ પ્રત્યાહાર. એટલે બધા ચેલાઓ માથું હલાવવા માંડ્યા. હવે પેલા બધા કે ગુરુજી કેટલું સરસ કહે છે કે જમ્યા પછી જે ઓડકાર આવે એનું નામ કહેવાય પ્રત્યાહાર. તો હવે આના કરતા ગુરુ ના હોય તો ધારણા, ધ્યાન અને સમાધિ. પછી જે તમારું લક્ષ્ય છે, વિષય છે, એ વિષયના પ્રત્યે તમારું મન એકાગ્ર થાય, એના તરફ જ ખેંચાય, તો એનું નામ થયું ધારણા. એનો 12 ગણો સમય વધી જાય એટલે એનું નામ થાય ધ્યાન, અને એનો 12 ગણો પાછો સમય વધી જાય તો એનું નામ થાય સમાધિ. એટલે આમાં કરવાની ક્રિયાઓ 2, આસન અને પ્રાણાયામ. પણ પ્રાણાયામ જેમ 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 વધારે દ્રઢ થતો જાય એમ એમ પછી ઉપરની વસ્તુઓ આપોઆપ વધતી જાય. બસ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ નમઃ. પાર્વતી પતે હર
હર મહાદેવ હર. હિન્દુઇઝમના જે બે માર્ગો બતાવ્યા એમાં પ્રથમ માર્ગ ઓમકારનો અને દ્વિતીય માર્ગ બ્રહ્મા વિષ્ણુ મહેશથી માંડીને છેક અવતારો સુધીનો બતાવ્યો. પણ આ બે માર્ગમાં મહત્વનો અને મૂળ માર્ગ ઓમકારનો છે. દુર્ભાગ્યવશ આપણે આપણા મૂળ માર્ગને એટલે ઓમકારના માર્ગને ભૂલી ગયા, અથવા એમ કહો કે ભૂલાડી દેવામાં આવ્યો, અને એટલે આપણે બીજા માર્ગના ગૂંચવાડામાં ચડી ગયા. બીજો માર્ગ ખોટો નથી, પણ એટલું યાદ રહે કે એ મૂળ માર્ગ વિના ગૂંચવાડા વાળો છે. ભલે તમે કોઈ સગુણ સાકારની ઉપાસના કરો, પણ તમારા મનમાં એક વસ્તુ તો દ્રઢ રહેવી જોઈએ કે પરમ તત્વ એ ઓમકાર છે અને એક જ છે, 2, 3 કે 4 નથી, એવું હોવું જોઈએ. પણ જો એવું ના રહે અને તમે માત્ર કોઈ દેવ દેવી કે અવતારને પકડીને એવું જ માની લો કે આ જ ખરું છે અને બીજા બધા ખોટા છે, તો તમે ગૂંચવાઈ જવાના અને અંદર અંદર વિભાજિત થશો, અંદર અંદર લડતા થશો, અંદર અંદર એકબીજાના પ્રત્યે અસહિષ્ણુ થશો. એટલે આ જે બે માર્ગો બતાવ્યા એમાંનો જે પ્રથમ ઓમકાર માર્ગ છે એ મનમાં રાખીને દ્વિતીય માર્ગનું આચરણ કરો તો એમાં કશો વાંધો નહીં. પણ જે સ્વાર્થી લોકો થયા, સ્થાપિત હિતવાળા થયા, જેમણે ધર્મના માધ્યમથી કર્મકાંડોના દ્વારા આવક મેળવવાની થઈ, એમણે સામાન્ય લોકો સુધી ઓમકારને પહોંચવા જ ના દીધો. પહેલું કામ તો એમણે એ કર્યું કે તમને ઓમકારનો અધિકાર નથી, તમારાથી ઓમકાર બોલાય જ નહીં. આવી રીતે પ્રજાના બહુ મોટા ભાગને, ખાસ કરીને બહેનોને, શુદ્રોને, ફલાણાને એ બધાને અધિકાર નથી, અધિકાર નથી, અધિકાર નથી એવું કહી અને અધિકારવાદના દ્વારા ઓમકારને લોકો સુધી પહોંચતો અટકાવ્યો. ખરેખર એવું નથી. ઈશ્વર ઉપર, ઓમકાર ઉપર સૌને એક સરખો અધિકાર છે. ઈશ્વરના ત્યાં કોઈ ભેદભાવ હોય જ નહીં. એમ જે લોકોએ આ ભેદભાવ કર્યા અને અધિકારવાદ ઉભો કર્યો, એમણે લોકો સુધી ઓમકારને પહોંચવા ના દીધો. પ્રથમ માર્ગ લોકોને જાણવા જ ના દીધો. અને દ્વિતીય માર્ગ છે, પ્રથમ માર્ગને જાણ્યા વિના દ્વિતીય માર્ગમાં લોકો અટવાતા થઈ ગયા. એમણે જે મંત્રો કર્યા એ બધા ઓમકાર વિનાના કર્યા. જો તમે જોશો તો આપણા પહેલા જે જૂના મંત્રો છે એ બધાની શરૂઆતમાં ઓમ બોલવામાં આવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ગાયત્રી મંત્ર પણ ઓમથી શરૂ થાય. વેદના બધા મંત્રો ઓમકારથી શરૂ થાય. અને ઓમકાર બોલવાનો બધાને અધિકાર છે, એટલે બધા મંત્રોની આગળ ઓમ આવવો જ જોઈએ. પણ આ જે ભેદવાદી હતા, વર્ણવાદી હતા, એમણે કહ્યું કે ના ના ના, તમારાથી ઓમકાર બોલાય જ નહીં. એટલે એમણે જે લોકોને મંત્રો, નવા મંત્રો આપ્યા એમાં ઓમ નહીં, કાં તો શ્રી મૂક્યું કાં તો જય મૂક્યો, પણ ઓમકાર ના મૂક્યો. અને એ રીતે ઓમકાર વિનાના મંત્રો લોકોમાં પ્રચલિત કરવામાં આવ્યા. આ બધાના દ્વારા પણ લોકો ઓમકારથી દૂર ફેંકાતા ગયા.